મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની અલિયા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપણે લોકો હમણાં વાતો કરીએ છીએ શેના માટે, તો કે સ્પેશિયલ ઇકોનોમી નામનો વિષય. અને આ ઇકોનોમી નામના વિષયની ચર્ચા માત્ર આપણે કોમર્સ એકાઉન્ટન્સીની બેચ માટે નથી કરતા, પણ અત્યારે જે ટોપિક અત્યારે ચલાવીએ છીએ બેટા, એ ટોપિક ક્લાસ 3 થી શરૂ કરી અને યુપીએસસી પરીક્ષા સુધી કામ લાગે ને એવા બધા કન્સેપ્ટની આપણે લોકો ચર્ચા કરીએ છીએ. અને આ કન્સેપ્ટ ન માત્ર પ્રિલિમ્સ પરીક્ષામાં પરંતુ મુખ્ય પરીક્ષાની અંદર પણ કામ લાગે ને બેટા, આપણે એવા મુદ્દાની ચર્ચા વિચારણા કરતા જઈએ છીએ. અને આ મુદ્દા એક જ હેતુ માટે કરીએ છીએ સાહેબ, કે આવનારી ડીવાયએસઓ ની પરીક્ષા હોય તો પણ ભલે, આવનારી જીપીએસસી 1-2 ની પરીક્ષા હોય તો પણ ભલે, કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય એની અંદર તમારા ફંડામેન્ટલ ક્લિયર થાય ઇકોનોમીના, એના માટેની આપણે ચર્ચા કરીએ છીએ. અને તૈયારી હંમેશા માટે કહું છું બેટા, એક જોશ સાથે, એક જુસ્સા સાથે, એક જુનૂન સાથે કરવાની છે અલિયા. તૈયારી કરતી વખતે મુશ્કેલી તો આવે, નિષ્ફળતા આવે બેટા. એ નિષ્ફળતા આવે તો હથિયાર હેઠા નથી મૂકી દેવાના, વળી પાછો એક જોશ સાથે, એક જુસ્સા સાથે તૈયારી ચાલુ કરી દેવાની છે બેટા. અને આવી તૈયારીના ભાગ સ્વરૂપે રોજ સવારના પોરમાં એક સ્ટેટમેન્ટ યાદ કરવાનું બેટા, કે સાહેબ જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. સાહેબ પાસ ન થાય તે લગી મૂકવાનું નથી અલિયા. બસ આવા દ્રઢ સંકલ્પ સાથે તૈયારી કરવાની છે. શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા સેશનની રાબેતા મુજબ આજના જ મોટિવેશનલ કોર્સ સાથે. તો આજનું મોટિવેશનલ કોર્સ છે મિત્રો, કે જો મુસ્કુરા રહા है उसे दर्द ने पाला होगा, जो मुस्कुरा रहा है उसे दर्द ने पाला होगा, जो चल रहा है उसके पांव में छाला होगा. જે હસે છે ને યાર, એને એક વખત પોતાની જિંદગીના દર્દને છે ને એ સાચવી લીધું, હૃદયની અંદર દર્દ સાચવીને બેઠો હશે એ જ વ્યક્તિ હસી શકે છે. જે ચાલે છે ને એના પગમાં છાલા પડી ગયા હશે, ચાલતી વખતે પગમાં છાલા પડે છતાંય ચાલ્યો રાખે છે. બિના સંઘર્ષ કે ઇન્સાન ચમક નહીં सकता. સંઘર્ષ વગર દુનિયામાં કોઈ પણ ઇન્સાન છે એ ચમકી નથી શકતો बेटा. रियलिटी जे जो जलेगा उसी दिए में तो उजाला होगा. જે દીવો સળગે છે ને બેટા, એનો જ પ્રકાશ બહાર આવે છે. દીવાએ પણ પોતાનો પ્રકાશ ગામને આપવા માટે બેટા સળગવું પડે છે. તો આપણે તો યાર કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા યોદ્ધાઓ છીએ, આપણે સળગવું પણ પડશે, આપણે સંઘર્ષ પણ કરવો પડશે, અને આપણા પગની અંદર છાલા પણ પાડવા પડશે ને, ત્યારે સફળતા મળે છે. અને એના માટે એક જ વસ્તુ, કે દિલ દઈને તૈયારી કરવાની છે, કોઈ પણ સંજોગોમાં તૈયારી કરવાની છે. હથિયાર હેઠા નથી મૂકવાને, એ સંજોગ સાથે, એ શરત સાથે તૈયારી કરવાની છે બેટા. અને આ સંજોગ સાથે શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા સેશનની. ચાલો શરૂ કરીએ. આજના દિવસે આપણે બેઝિક કન્સેપ્ટ ઇકોનોમીનો ભણવાનો છે. અને એક કન્સેપ્ટ એટલે કયો બેટા, એક શબ્દ ઘણી વખત આપણે સાંભળતા, ઘણા બધા શબ્દ આપણે સાંભળેલા છે, કે છે વિશ્વમાં જુદા જુદા પ્રકારની અર્થવ્યવસ્થા. આજે જે આપણે વાત કરી છે બેટા, એ વાત આપણે કરવી છે ટાઈપ્સ ઓફ ઇકોનોમી. આપણે જે વાત કરવી છે બેટા, એ ટાઈપ્સ ઓફ ઇકોનોમી ની વાત કરવી છે. ટાઈપ્સ ઓફ ઇકોનોમી એટલે કે અર્થતંત્રના પ્રકારો. આજે જે વાત કરશું બેટા, એ શેની કરશું? અર્થતંત્રના પ્રકારો કે અર્થવ્યવસ્થાના પ્રકારોની આપણે કથા કરવી છે. તો સીધો પ્રશ્ન થાય કે સાહેબ અર્થતંત્ર એટલે શું, અર્થવ્યવસ્થા એટલે શું? તો અર્થતંત્ર કે અર્થવ્યવસ્થા એટલે શું બેટા? તો કે અર્થ, હવે આપણે બેઝિક કન્સેપ્ટ ઓલા અર્થશાસ્ત્ર જ્યારે ભણતા ત્યારે એવું કીધું હતું કે અર્થશાસ્ત્ર, જો આ અર્થશાસ્ત્ર બેટા, આ અર્થશાસ્ત્ર નથી. અર્થશાસ્ત્રની અંદર આપણે એવી કથા કરતા હતા કે વિશ્વની અંદર દુર્લભ સંસાધનો છે. સંસાધનો કેવા છે બેટા? દુર્લભ સંસાધનો છે. તો આવો કઈક મિનિંગ લેતા હતા, સ્કેર્ડ રિસોર્સિસ. સ્કેર્ડ બોલે તો જેની અછત, એવા કે દુર્લભ સંસાધનોનો માનવીની જરૂરિયાત, માનવીની અમર્યાદિત જરૂરિયાત. કારણ કે આપણી જરૂરિયાત છે ને બેટા, એ હંમેશને માટે કેવી હોય છે? અમર્યાદિત હોય છે. દુર્લભ સંસાધનો કે સ્કેર્ડ રિસોર્સિસ છે ને, એનો ઉપયોગ દુર્લભ સંસાધનોનો માનવીની અમર્યાદિત જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઉપયોગ કઈ રીતે કરવો, એના સિદ્ધાંત જેમાં આપવામાં આવે,
તેના સિદ્ધાંત જેમાં આપવામાં આવે ને બેટા, એને આપણે શું કહીએ છીએ સાહેબ? એને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? અર્થશાસ્ત્ર. એટલે અર્થશાસ્ત્ર એક એવો વિષય છે કે જેની અંદર શેનો સ્ટડી કરવામાં આવે કે વિશ્વની અંદર દરેક માણસો છે એની જરૂરિયાતો અમર્યાદિત છે. અમર્યાદિત છે એટલે ટૂંકમાં દેશી ભાષામાં કહો ને કે માણસ ક્યારે સંતોષ કરતો નથી. એ માણસ જ્યારે 10,000 કમાતો હોય અને 50,000 કમાવા માંડે ને છતાં એને સંતોષ ન હોય, એને હજી ઈચ્છા થાય કે લાખ કમાવ. વ્યક્તિ લાખ રૂપિયા કમાવા માંડે મહિનાના અને છતાં એને ઈચ્છા થાય કે 5 લાખ કમાવા છે. વ્યક્તિ મહિનાના 5 લાખ કમાય ને બેટા તોય એને ઈચ્છા થાય છે કે મહિનાના 10 લાખ કમાવ. કારણ કે જરૂરિયાતો આપણી એવી છે, આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. અમર્યાદિત છે અને વિશ્વની અંદર જે રિસોર્સિસ છે બેટા એ તો કેવા છે? મર્યાદિત છે. તો આ મર્યાદિત રિસોર્સિસનો ઉપયોગ માનવીની અમર્યાદિત જરૂરિયાતો પૂરી કરવા કેમ કરવો એને અર્થશાસ્ત્ર કહેવાય. હવે આ અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા વિદ્વાન લોકોએ આની ડેફિનેશન આપેલી હતી. એની અંદર સૌથી વધારે મહત્વ આપણે આપીએ છીએ બેટા કોને? તો કે એડમ સ્મિથને. શું કામ? એડમ સ્મિથ છે એને 1776ના વર્ષની અંદર એક પુસ્તક લખેલું હતું. ઘણી વખત ચર્ચા થઈ છે, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ ધ નેશન. એની અંદર વૈજ્ઞાનિક રીતે ખ્યાલ આપ્યો એટલે એને એડમ સ્મિથને આપણે અર્થશાસ્ત્ર આપી તાકતા. પછી તો એડમ સ્મિથ પછી એસી પીગુ પણ હતા, આલ્ફ્રેડ માર્શલ પણ હતા, પ્રોફેસર કેન્સ પણ આવેલા હતા. આ બધા લોકો હતા પણ અર્થશાસ્ત્ર અલગ છે બેટા કે આની અંદર સિદ્ધાંતો આવે. શું આવે છે બેટા? અર્થશાસ્ત્રની અંદર સિદ્ધાંતો આવે, નીતિ નિયમો આવે. જ્યારે આપણે વાત કરવી છે અર્થતંત્રની, તો અર્થતંત્ર છે ને એ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા કઈ રીતે ચલાવવામાં આવે છે ને એને અર્થતંત્ર કહેવાય. શું કહેવાય? એને અર્થતંત્ર કહેવાય. તો અર્થતંત્રની અંદર આપણે બેટા ઘણા બધા શબ્દ સાંભળીએ છીએ. તમે એવો શબ્દ પણ સાંભળેલો હશે કે સાહેબ મૂડીવાદી અર્થવ્યવસ્થા, જેને આપણે કેપિટાલિસ્ટ ઇકોનોમી કહે છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે રાજ્ય અર્થવ્યવસ્થા અથવા તો સમાજવાદી અર્થવ્યવસ્થા, સામ્યવાદી અર્થવ્યવસ્થા, મિશ્ર અર્થવ્યવસ્થા. તો આ બધું શું છે સાહેબ? અર્થવ્યવસ્થાના જુદા જુદા પ્રકાર છે અને આ પ્રકાર એક ક્રાઇટેરિયાથી નહીં, ઘણા બધા અલગ અલગ ક્રાઇટેરિયાથી આ અર્થવ્યવસ્થા છે ને બેટા એના પ્રકાર પાડવામાં આવે છે. આજે આપણે એ પ્રકાર જોવા છે કે અર્થવ્યવસ્થાના પ્રકાર કયા આધારે પાડવામાં આવે. ઘણી વખત આપણે એવા શબ્દ સાંભળીએ છીએ સાહેબ ક્લોઝડ ઇકોનોમી, ઘણી વખત સાંભળીએ છીએ ઓપન ઇકોનોમી. તો ક્લોઝડ ઇકોનોમી કોને કહેવાય? ઓપન ઇકોનોમી કોને કહેવાય? પ્લાન્ડ ઇકોનોમી કોને કહેવાય? અનપ્લાન્ડ ઇકોનોમી કોને કહેવાય? ડેવલપ્ડ ઇકોનોમી કોને કહેવાય? ડેવલપિંગ ઇકોનોમી કોને કહેવાય? અનડેવલપ્ડ ઇકોનોમી કોને કહેવાય? આ બધા જ કન્સેપ્ટ છે ને બેટા એની ચર્ચા કરવી છે. અને આ બધા કન્સેપ્ટમાંથી બેટા તમને ડેમ શ્યોર કહું છું કે પ્રીવિયસ યરના ચાહે તમે જીપીએસસી ના પેપર લ્યો તો પણ ભલે અને તમે યુપીએસસી ના પેપર લ્યો પ્રિલિમ્સ અને મેઇન્સના, તમને બેઠે બેઠા સવાલ એ આજના સેશનમાંથી મળશે. આજના સેશનમાંથી બેઠે બેઠા સવાલ પ્રીવિયસ યરની પરીક્ષાના મળશે બેટા. તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ પહેલા અર્થવ્યવસ્થાના જે જુદા જુદા પ્રકારો છે એ કયા ક્રાઇટેરિયાને આધારે પાડવામાં આવે છે આપણે એ પહેલા નોંધ કરીએ. લખો પહેલા, સૌથી પહેલા અર્થતંત્રના જે પ્રકારો છે એ પહેલી રીતે પાડવામાં આવે છે રાજ્યની ભૂમિકાના આધારે. પેલા પાડવામાં આવે છે બેટા રાજ્યની ભૂમિકાને આધારે. અહીંયા રાજ્ય એટલે ખાસ યાદ રાખવું કે જે તે દેશની સરકાર સમજો ને. રાજ્ય એટલે ગુજરાત રાજ્ય ને મહારાષ્ટ્ર રાજ્ય એમ રાજ્ય નહીં. રાજ્ય એટલે શું સમજવાનું? દેશ અથવા સરકાર. દેશ એટલે સરકાર સમજવાનું. તો રાજ્યની ભૂમિકાને આધારે પહેલો પ્રકાર પાડવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રકાર પાડવામાં આવે છે વિકાસના વિભિન્ન અવસ્થાના આધારે અથવા તો આવકના આધારે. બીજો પ્રકાર છે ને બેટા એ છે આવકના આધારે અથવા એને કહેવાય છે વિકાસની વિભિન્ન અવસ્થાને આધારે.
એટલે રાજ્યની ભૂમિકાને આધારે જ્યારે પ્રકાર પડે ને બેટા, એ જ્યારે રાજ્યની ભૂમિકા આવે ત્યારે આપણે યાદ રાખવાનું કે રાજ્યની ભૂમિકાના આધારે ભાગ પાડે એની અંદર 3 મુદ્દા આપણે ભણવાના છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા, રાજ્ય અર્થવ્યવસ્થા અને મિશ્ર અર્થવ્યવસ્થા. એ શેમાં આવે? એ રાજ્યની ભૂમિકાને આધારે. પછી જ્યારે આવકના આધારે આવે તો એની અંદર ઓલા શબ્દ આવે કે વિકસિત અર્થવ્યવસ્થા, ડેવલપ્ડ ઇકોનોમી, વિકાસશીલ અર્થવ્યવસ્થા, ડેવલપિંગ કન્ટ્રી, અને અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા, અંડર ડેવલપ ઇકોનોમી. આ ત્રણેય આની અંદર આવશે. શેમાં? આવકના આધારે વર્ગીકરણ કરો એના આધારે. ત્યાર પછી લખો જુદા જુદા ક્ષેત્રની ભૂમિકાને આધારે. નંબર 3, ત્રીજો પ્રકાર પડશે બેટા જુદા જુદા ક્ષેત્રની ભૂમિકાને આધારે. હવે જુદા જુદા ક્ષેત્રની ભૂમિકાને આધારે એટલે આપણે ઘણી વખત ઓલા શબ્દ ભણતા હોય છે કે સાહેબ એગ્રીકલ્ચર ઇકોનોમી કોને કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી કોને કહેવાય, સર્વિસ ઇકોનોમી કોને કહેવાય. તો એગ્રીકલ્ચર ઇકોનોમી, ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી, સર્વિસ ઇકોનોમી, આવા ભાગ આની અંદર આપણે ભણવાના છે. આ માત્ર આપણે હેડિંગ લખીએ છીએ, દરેકની ડિટેલ ચર્ચા આપણે કરવાની છે. ડિટેલ ચર્ચા વિથ એના એક્ઝામ્પલ, વિથ ક્વેશ્ચન સાથે આપણે ચર્ચા કરવાના છે. ત્યાર પછી લખો, ત્યાર પછી નંબર 4, ચોથો પ્રકાર આવે વિશ્વના દેશો સાથે સંબંધને આધારે. આ મૂળ લશ્કર ક્યાં લડે છે એ ખબર હોવી જોઈએ, એટલે પેલા આ લખી નાખીએ છીએ કે વિશ્વના દેશો સાથે તમારા સંબંધ કેવા છે. અને આ એટલે શું ખબર છે? અહીંયા એવું આવશે બેટા કે ક્લોઝડ ઇકોનોમી, ઓપન ઇકોનોમી, એ આ પ્રકારની અંદર આવશે. અને નંબર 5, છેલ્લો પ્રકાર આવે છે કે આયોજનના અથવા નિયોજનના આધારે જે પ્લાન્ડ ઇકોનોમી આવે, અનપ્લાન્ડ ઇકોનોમી આવે બેટા, એ 5માં આવશે. પણ સૌથી વધુ અગત્યનું છે બેટા, એ આપણા માટે કયું છે? એ પહેલો પ્રકાર છે. કારણ કે પહેલા પ્રકારમાંથી દર વખતે સવાલ પડે છે, વધી બીજા પ્રકારમાંથી. બાકી ત્રણેય પ્રકાર છે ને ખાલી સમજવાના છે. પણ આપણું મેજર ફોકસ છે બેટા એ શેના ઉપર હશે? તો કે પહેલા 2 પ્રકાર ઉપર હશે. એક રાજ્યની ભૂમિકાને આધારે અને બીજું આવકને આધારે કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. અર્થતંત્રના વર્ગીકરણ છે તો આપણે એક પછી એક મુદ્દાને સમજતા છે કે અર્થશાસ્ત્રમાં શું આવે એની વાત કરી છે અને અર્થતંત્રમાં શું આવે એની વાત કરવી છે, જે આપણે ચર્ચા ઘણી વખત કરીએ છીએ. આની કઈ જરૂર નથી, બરોબર છે? ચાલો આવીએ. સૌથી પહેલો પ્રકાર આવે બેટા કે રાજ્યની ભૂમિકાને આધારે અર્થતંત્રના પ્રકારો અથવા અર્થવ્યવસ્થાના પ્રકારો. તો રાજ્યની ભૂમિકાને આધારે જ્યારે આ પ્રકાર પાડવામાં આવે ત્યારે આપણે એને 3 ભાગમાં વેચી શકાય. આને 3 ભાગમાં વેચવામાં આવે છે. કયા? તો કે સૌથી પહેલું અર્થવ્યવસ્થા આવે ને એને કહેવામાં આવે છે બેટા મૂડીવાદી અર્થવ્યવસ્થા. કેવું અર્થતંત્ર? અર્થતંત્ર અને અર્થવ્યવસ્થા 2 એક જ શબ્દ છે, સમાનાર્થી શબ્દ છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા, જેને કેપિટાલિસ્ટ ઇકોનોમી કહેવાય. શું કહેવાય? કેપિટાલિસ્ટ ઇકોનોમી કહેવાય છે. મૂડીવાદી અર્થવ્યવસ્થા આવશે. બીજું આની અંદર આવશે બેટા જેને કહેવાય છે કે રાજ્ય અર્થવ્યવસ્થા. શું કહેશે? રાજ્ય અર્થવ્યવસ્થા અથવા રાજ્ય અર્થતંત્ર, જેને કહેવામાં આવે છે બેટા સ્ટેટ ઇકોનોમી. શું કહેવાય છે એને? સ્ટેટ ઇકોનોમી કહેવાય છે. રાજ્ય અર્થવ્યવસ્થા. પેલું સમાજવાદી, સામ્યવાદી છે ને, એ 2 આની અંદર આવશે. આમ 2 એક જ છે, થોડોક સ્લાઇટલી ડિફરન્સ છે. રિસોર્સિસની ફાળવણીનો આપણે જોશું. આની અંદર 2 લખશો બેટા, એક આવે સામ્યવાદી અને બીજું આવે સમાજવાદી. સોશિયાલિસ્ટ અને કોમ્યુનિસ્ટ ઇકોનોમી જે છે એ. આ સોશિયાલિસ્ટ અને કોમ્યુનિસ્ટ છે બેટા, એ 2 આપને ખબર છે ચાઇના, રશિયા આવા દેશમાં જોવા મળે છે. સામ્યવાદી સોશિયાલિસ્ટ અને સમાજવાદી કોમ્યુનિસ્ટ. બરાબર? પણ 2 આવે છે એની અંદર, રાજ્ય અર્થવ્યવસ્થાની અંદર આવશે. અને છેલ્લું આવે છે મિશ્ર અર્થવ્યવસ્થા, જેને મિક્સ્ડ ઇકોનોમી કહેવામાં આવે છે. મિક્સ્ડ ઇકોનોમી કહેવાય છે. મિશ્ર અર્થવ્યવસ્થા કોને કહેવાય? હવે આ 3 છે ને બેટા, આપણે એની ચર્ચા કરવી છે કે 3 ના ફાયદા શું. પેલા તો કોને કહેવાય?
આ સાહેબ મૂડીવાદી અર્થવ્યવસ્થા છે એ કહેવાય કોને? સામ્યવાદી રાજ્ય અર્થવ્યવસ્થા કોને કહેવાય? મિક્સ કોને કહેવાય? એમાં ફાયદો શું થશે, એની મર્યાદા શું થશે? પરીક્ષામાં સવાલ પડે છે ને બેટા, એ એમાંથી પડે છે કે પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે થાય શું, એમાં દેશ કઈ રીતે હાલે, ટૂંકમાં દેશ કઈ રીતે ચાલે એની વાત છે. તો મૂડીવાદી અર્થવ્યવસ્થા છે બેટા, એની ખાસિયત શું કે મૂડીવાદી અર્થવ્યવસ્થા છે ને એમાં એક જ અગત્યની બાબત આવે કે મૂડીવાદી અર્થવ્યવસ્થાની અંદર જે ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનના સાધનો જેને આપણે લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોરશિપ કહીએ છીએ, આ ઉત્પાદનના સાધનોની માલિકી છે ને બેટા, એ હંમેશા કોની હશે? મૂડીવાદી છે એટલે પ્રાઇવેટ વ્યક્તિઓની હશે. કોની હશે? પ્રાઇવેટ વ્યક્તિઓની માલિકી જ્યારે હોય તેની અંદર ઉત્પાદનના સાધનોની માલિકી. આ ખાસ યાદ રાખશું બેટા, ટૂંકમાં સમજાવું, બાકી ડિટેલ તો લખેલું જ છે કે ઉત્પાદનના સાધનો, આ ઉત્પાદનના સાધનો એની માલિકી છે ને એ બેટા કેવી હોય? એ પ્રાઇવેટ લોકો પાસે હશે. જ્યારે ઉત્પાદનના સાધનોની માલિકી પ્રાઇવેટ લોકો પાસે હોય ત્યારે એને શું કહેવાય બેટા? એને મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવાય. અને મૂડીવાદી અર્થવ્યવસ્થા છે ને એને જ બીજું નામ આપવામાં આવે છે બેટા, આને જ કહેવામાં આવે છે માર્કેટ ઇકોનોમી. કયો શબ્દ છે બેટા? આને કહેવામાં આવે છે માર્કેટ ઇકોનોમી, અથવા આને બીજું નામ આપવામાં આવે છે માર્કેટ ઇકોનોમી એટલે બજાર અર્થવ્યવસ્થા. બેટા શબ્દ પકડજો, આ કે ગુજરાતીમાં જ્યારે સવાલ પૂછાય છે ને, છેલ્લે જ્યારે જીપીએસસી એ સવાલ પૂછ્યો, 1-2 ની અંદર સવાલ પૂછ્યો ત્યારે એને આવું કઈ ન લખ્યું, એને ગુજરાતીમાં લખ્યું બજાર ઇકોનોમી. છોકરા એવા ગોટે ચડી ગયા એ કે અમે બધાય પ્રકાર જોયા. હા, છોકરા પછી ગોટે તો ચડે ને, એ મારા દીકરા જોયે એ કે છે કે આપણે મૂડીવાદી જોયો તો. મેં કીધું હા. મને કે આપણે રાજ્ય જોયું તો. મેં કીધું હા. એ કે મિશ્ર જોયું તું. હા. મને કે બજાર વ્યવસ્થા તો તમે ભણાવ્યું નહોતું. આવા સવાલ લઈને મારા દીકરા આપણી પાસે આવે છે કે પરીક્ષામાં સવાલ બજાર અર્થવ્યવસ્થા માટે પૂછાણો, આ પ્રકાર તમે ભણાવ્યો નથી. પછી એને કહેવું પડે કે અલિયા તારા ચોપડા જો, એની અંદર એક હળવેકથી મેં સાઈડમાં લખ્યું હોય, પણ અમુકને શું હોય, ઓલો પીપીટી ઉપર જીવન ગુજારિત હોય. જેમ આદિમાનવ હતા, એ આદિમાનવ શું કરતા? હા, એ લોકોને કઈ ન હોય, પથ્થર આપી દો, જ્યાં જગ્યા મળ્યા સળગાવી નાખે અને રાંધીને ખાઈ લે. આના જેવું છે. એટલે એનું જીવન એના ઉપર આધારિત હતું. આપણામાંથી ઘણા લોકો આદિમાનવ જેવા છે કે જેનું જીવન, જેની પરીક્ષાની સફળતા એ આપણે આપેલી પીપીટી ઉપર આધારિત હોય છે. મારા દીકરા હાંજ પડે એને પીપીટી ની ઉઘરાણી કરે. એવી ઉઘરાણી કરે અમુક લોકો તો જાણે કે આપણી પાસે 5 કરોડ રૂપિયા માંગતા હોય. મેડમ હજી પીપીટી નથી આવી, ક્યારે આવશે? લે શું છે, પણ આની જિંદગી પીપીટી માં વહી ગઈ અમુકની. હાલે એવું નહીં કરવાનું લ્યા. આ બધી વસ્તુ છે ને સમજવાની. અને આ તો બેટા કેવું છે કે ટાઈપ્સ ઓફ ઇકોનોમી તમે સર્ચ કરો ને, ખાલી તમે સર્ચ કરો તો 1 વર્ષ પહેલા એકાદો વિડીયો જોવા મળશે, 2 વર્ષ પહેલા વિડીયો જોવા મળશે, 2019 એના વિડીયો યુટ્યુબમાં પડ્યા છે ને, જોઈ લેજો. એની અંદર શબ્દ હોય કે સાહેબ આ ઇકોનોમી છે ને એને શું કહેવાય? માર્કેટ ઇકોનોમી કહેવાય. હવે પછી એવી અપેક્ષા ન હોય કે એ કે સાહેબ તમે માર્કેટ ઇકોનોમી તો કીધું, પણ એને બજાર ઇકોનોમી કહેવાય એમ નહોતું કીધું. હવે આને શું કરવાનું? હા, એ કે તમે માર્કેટ ઇકોનોમી ભણાવ્યું તો મને યાદ છે, પણ બજાર ઇકોનોમી નહોતું કીધું. એટલે એ આપણી ભૂલ કે આપણે એને ગુજરાતી કરી ન દીધું. બોલો. હા, આવી અપેક્ષા છોકરાઓની ક્યારેક હોય, ઓલી સ્પૂન ફીડિંગ વાળી. કેવી? સ્પૂન ફીડિંગ વાળી. ખ્યાલો કઈ વાંધો નહીં. આવતારી શું કહે છે બેટા? માર્કેટ ઇકોનોમી છે. એટલે માર્કેટ એટલે બજાર ઇકોનોમી. ગુજરાતીનું બજાર થાય માર્કેટનું. આ કે તમને લોકો શું આટલું અંગ્રેજી તો ફાવતું હોય, એવી મને એટલી જાણકારી હોય કે તમને આટલું અંગ્રેજી ફાવે. હાલો આવતાર્યો. માર્કેટ ઇકોનોમી એટલે એને બજાર ઇકોનોમી કહેવાય છે બેટા. અથવા તો આને બીજો નામ શું આપે છે બેટા? આને કહેવામાં આવે છે કમાન્ડ ઇકોનોમી. શું કહેવામાં આવે છે? કમાન્ડ ઇકોનોમી પણ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ ઇકોનોમી હોય, કોઈ પણ શબ્દ હોય બેટા, એક જ સરખો મિનિંગ. તમે કેપિટાલિસ્ટ કહો તોય ભલે, તમે લોકો માર્કેટ ઇકોનોમી કહો તોય ભલે, અને તમે એને કમાન્ડ ઇકોનોમી કહો તો ભલે, એક જ વસ્તુ કે અહીંયા ઉત્પાદનના સાધનો છે એની માલિકી કોની હોય? પ્રાઇવેટ એકમોની માલિકી હશે. ઉત્પાદન કરવામાં આવે, વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે, એ પ્રાઇવેટ વાળા નક્કી કરે. પ્રાઇવેટ વાળા એટલે કોના આધારે? બજારને આધારે. અને બજારમાં વસ્તુનો ભાવ કઈ રીતે નક્કી થાય લ્યા?
ડિમાન્ડ અને સપ્લાયના આધારે બેઝિક નિયમ છે આપણે ભણી ગયા છે કે માર્કેટમાં વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય સાહેબ બજારમાં ડિમાન્ડ અને સપ્લાયના આધારે જેમ તમારી વસ્તુની માંગ વધે ડિમાન્ડ વધે ને એમ એ વસ્તુનો ભાવ વધે જો તો જેમ ડિમાન્ડ વધે એમ ભાવ વધે તમે તડાપડી કરો વસ્તુ લેવા માટે તો સામે એવડો ભાવ શું કરે વધારી જ દેવાનો છે દુનિયાનો નિયમ છે બેટા અને બીજો નિયમ કે પુરવઠો જેમ ઘટે એમે કિંમત વધે એમાં કિંમત વધે માંગ વધવાની છે આ કે પુરવઠો ઓછો છે ખલાસ થઈ જવાની બીક છે એટલે યાદ રાખવાનું કે જેમ જે વસ્તુની ડિમાન્ડ વધે એમ એના ભાવ વધે તમે લોકો બહુ કપડાની ડિમાન્ડ ઝાઝી કરો તો એવી તેનો ભાવ વધતો જાય ડિસ્કો દાંડિયા રમવા માટે એક દિવસના પાસ લેવા જાવ શરૂઆતમાં લ્યો તો તમને 1500 રૂપિયામાં સીઝન પાસ મળે હલો નવરાત્રીના સીઝન પાસ 1500 માં મળે થોડાક લેટ જાવ તો 2500 માં મળે નવરાત્રીના આગલા દિવસે જાવ તો 3500 માં મળે અને તમે સેમ ડે રમવા માટે જાવ તો એક દિવસના 500 થી 1000 રૂપિયા લે હલો લે છે બેટા તો આ શું થયું રાત્રે ડિસ્કો દાંડિયા રમવા વાળાની સંખ્યા વધી ગઈ ડિમાન્ડ વધે અને ડિમાન્ડ વધે તો શું થાય તો વસ્તુની ભાવ કિંમત વધવાની જ છે બેટા આવું જ થાય આ રિયાલિટી છે તાજેતરનું ઉદાહરણ જેમ ડિમાન્ડ વધે કે માની લ્યો કે કોઈ સાહેબ હોય એ કોમર્સ એકાઉન્ટન્સીના ક્લાસ કરાવતા હોય હેલો કોઈ સાહેબ કોમર્સ એકાઉન્ટન્સીના ક્લાસ કરાવતા હોય અને છોકરાનું લાગે કે હારું ભણાવે છે હારું આને આવડે છે અને એના ક્લાસની એની ઓનલાઈન ક્લાસ લેવાની એ ડિમાન્ડ વધે તો સાહેબ પછી શું કરે પેલા જમાનામાં 4000 ફી રાખેલી હોય પછી 4000 માંથી 5000 કરે 5000 માંથી 6000 કરે 6000 માંથી 7000 80 કરી નાખે આ ડિમાન્ડ વધે એમ કિંમત વધે હેલો જેમ ડિમાન્ડ વધે ને એમ કિંમત શું થાય બેટા દુનિયાનો નિયમ છે આપણે તો માત્ર અર્થતંત્રના નિયમનું પાલન કરીએ છીએ શું કરીએ છીએ અર્થતંત્રના નિયમનું પાલન કરીએ છીએ હાલો અહીંયા ધ્યાન આપો એમાં 20% ડિસ્કાઉન્ટ મળે એટલે 5664 રૂપિયા થાય 63 નહીં મારા વીરા આ મારો દીકરો 1 રૂપિયો ખાઈ ગયો 1 રૂપિયાની ઉચ્ચાપત કરી કહેવાય ને શું કહેવાય 1 રૂપિયાની ઉચ્ચાપત કરી લીધી 64 રૂપિયા આવે બુરા કે કસર રાખો હાલો કઈ વાંધો નહીં કસર રાખીએ બરોબર છે હાલો અહીંયા ધ્યાન આપો સરસ આમ ઇન્ટર રિલેટ કરતા જો તો મને ખબર પડે યાર આ કોમર્સ વાળા છોકરાઓ ભણે છે બરોબર છે હાલો હવે ધ્યાન આવ્યો બેટા અહીંયા ધ્યાન ક્યાં હતા આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થાની ખાસિયત કે ઉત્પાદનના સાધનો હશે બેટા એની માલિકી પ્રાઇવેટ વાળાની હોય બજારમાં કિંમત કોના આધારે ડિમાન્ડ અને સપ્લાયના આધારે એટલે બજારમાં નક્કી દે બજારમાં સરકાર એમાં કે હળીહંચા કરે નહીં બહુ એવું લાગે તો સરકાર હસ્તક્ષેપ કરે બાકી પોતાની રીતે કિંમત નક્કી કરવા દો તમને મજા આવે એ કિંમતે માલ વેચો સરકારના કે નિયંત્રણ હોતા નથી હોતા બેટા તો આ અર્થવ્યવસ્થા છે ને એ મૂડીવાદી અર્થવ્યવસ્થા છે આનો કન્સેપ્ટ જે કોઈ આપેલો હતો બેટા એ વ્યક્તિ એટલે કોણ ખબર છે એ વ્યક્તિ એટલે એડમ સ્મિથ બેટા પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો કન્સેપ્ટ કોણે આપ્યો હતો એડમ સ્મિથે અર્થશાસ્ત્રના પિતામહ એ પહેલેથી મૂડીવાદી હતા અને આમાં આપને ખબર છે કે સાહેબ એ અમેરિકા વાળા ઇંગ્લેન્ડ વાળા બ્રિટિશરો આ બધા કેવા હોય મૂડીવાદી જતા તો જોઈએ આપણે કે અર્થવ્યવસ્થાના ઉત્પાદનના સાધનો પર પોતાનો વ્યક્તિનો હક હોય માલિકી હોય અને વસ્તુ તથા સેવાનું ઉત્પાદન પોતાના લાભ માટે કરવામાં આવે કોના માટે જે મૂડીવાદી એટલે ઉત્પાદનના સાધનોની માલિકી જ પ્રાઇવેટ છે તો પ્રાઇવેટ વ્યક્તિ શેના માટે કામ કરે પોતાના વધુ નફો મળે એના માટે કામ કરે જો આ શબ્દ એક પકડજો બેટા એક શબ્દ પકડજો પરીક્ષામાં સવાલ આવી લીટીઓમાંથી કાઢે છે એટલે આ જોશું પ્રશ્ન લીધા છે મેં આજે આ લીટીમાંથી સવાલ નીકળે કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં વ્યક્તિ શેના માટે ઉત્પાદન કરે વધુ નફો મેળવવા માટે ઉત્પાદન શેના માટે કરી વધુ નફો મળે ને એના માટે ઉત્પાદન કરવામાં આવે છે અને સૌથી વધુ એમ્ફેસાઇઝ કોના ઉપર આપવામાં આવે તો કે માત્ર નફાને જ કોને માત્ર પ્રોફિટ છે ને બેટા એ પ્રોફિટને જ મહત્વ આપવામાં આવે છે બીજી એક પણ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી માત્ર નફાને મહત્વ આપવામાં આવે છે એ વસ્તુ બજારમાં વસ્તુ અને સેવાનું મૂલ્ય માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે જે આપણે વાત કરી તે અહીં વસ્તુ અને સેવાના ઉત્પાદન વિતરણમાં સરકારની ભૂમિકા કેવી હોય નહીવત હોય છે આપણે કીધું સરકાર બહુ હસ્તક્ષેપ કરતી નથી દાખલા તરીકે અમેરિકા બ્રિટન જાપાન
આ બધા દેશ કેવા છે બેટા, એ મૂડીવાદી અર્થવ્યવસ્થા વાળા છે. એ લોકોને નફાથી મતલબ છે, એને સમાજ સેવામાં કે રસ નથી. અને વિશ્વના જે એટલે જ એને વિકસિત દેશ કહે. વિશ્વના જે વિકસિત દેશ છે ને બેટા, એ વિકસિત દેશ એટલે જ કહેવાય કે એ લોકો પછી પ્રજા ઉપર બહુ ધ્યાન આપે નહીં, પ્રજા પોતાનું કરી ખાય, એને એવું હોય. આપણે એવું નથી બેટા, આપણે એવું નથી. એટલા માટે અને આ કન્સેપ્ટ આપેલો હતો કોને? એડમ સ્મિથ દ્વારા. કોના દ્વારા? એડમ સ્મિથ દ્વારા. આટલી બેઝિક બાબતો યાદ રાખશું. શેના માટે બેટા? મૂડીવાદી અર્થવ્યવસ્થા માટે. કોના માટે? મૂડીવાદી અર્થવ્યવસ્થા માટે. હવે સાહેબ, મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય એના ફાયદા ખરા, એની મર્યાદા ખરી. એમાંથી પણ સવાલ પૂછાયેલા છે બેટા કે મૂડીવાદી અર્થવ્યવસ્થાના ફાયદા કયા કયા ફાયદા? સાહેબ, બજાર ઇકોનોમી હોય તો એનાથી ફાયદો શું થાય? ફાયદો એ થાય કે સંસાધનોનો સારી રીતે ઉપયોગ કરી શકાય. શું થાય બેટા? સંસાધનો છે એનો ઉપયોગ સારી રીતે થાય. કે પ્રાઇવેટ વાળો વ્યક્તિ હશે ને, એ પ્રાઇવેટ એકમ વાળો વ્યક્તિ હશે અને સામે સરકારી કંપની વાળો હશે. સરકારી એકમ હોય, બંનેની અંદર સાધનોનો મહત્તમ ઉપયોગ કોણ કરશે? પ્રાઇવેટ વાળા કરશે. શું કામ? એને સાધનો વણ વપરાયેલા પૈડારીએ, ઉપયોગ વગરના પૈડારીએમાં પોસાય નહીં. સરકારી કારખાના હોય ને, એમાં સવારે 10 થી 6 કામ થાય. હલો, સરકારી કારખાનામાં 10 થી 6 કામ થાય અને પ્રાઇવેટ કારખાના હોય ને, એ સવારે 7 વાગે ખુલી ગયા હોય, એ સાંજે 9 વાગે બંધ થાય. સવારે 7 વાગે ખુલી અને રાત્રે 9 વાગે બંધ થાય. શું કામ? એ ઓફિસનું ભાડું કે આખો દી હકાલું તો ભલે ન હકાલું તો ભલે, ભાડું તો ચડવાનું છે, કર્મચારીનો પગાર લાગુ પડે છે. તો શું કામ એક્સ્ટ્રા કામ ન કરી? એ પ્રાઇવેટમાં કરશે. પ્રાઇવેટમાં કરે, સરકારીમાં નથી કરતા. જેટલા એકમો છે સંસાધનોનો ઉપયોગ, સરકાર પાસે પણ બસ છે અને પ્રાઇવેટ ટ્રાવેલર્સ વાળા પાસે પણ બસ છે બેટા. સરકારી બસનો ઉપયોગ કેટલો કાર્યક્ષમ થાય છે અને પ્રાઇવેટ બસોનો ઉપયોગ કેટલો કાર્યક્ષમ થાય છે, વિચારી લ્યો બેટા. સરકારી સ્કૂલો છે, સરકાર પાસે શાળા પાસે મેદાન પણ છે, સ્કૂલ પણ છે. પ્રાઇવેટ વાળા પાસે પણ સ્કૂલ પણ છે, શાળા છે, એના બિલ્ડિંગ છે. સરકારી શાળાના બિલ્ડિંગનો ઉપયોગ કેટલો કાર્યક્ષમ થાય છે અને પ્રાઇવેટ સ્કૂલના બિલ્ડિંગોનો ઉપયોગ કેટલો કાર્યક્ષમ થાય છે, સમજી શકાય બેટા. કારણ કે સરકારી તંત્ર છે ને, ત્યાં ઉપયોગ કાર્યક્ષમ નથી થતો બેટા. અહીંયા કાર્યક્ષમ ઉપયોગ થશે. કે એને તો એમાંથી પ્રોફિટ કમાવાનો છે બેટા. એટલા માટે. અને બીજું, નફો વધુ મેળવવાથી ધંધા અને વેપાર માટે પ્રોત્સાહન મળી રહે. એ તો સ્વાભાવિક જ છે કે કંપનીને જેમ નફો વધુ મળે, જેમ આવક વધતી જાય, એમ એને સારામાં સારી પ્રવૃત્તિ કરવાની, સારામાં સારી ક્વોલિટી આપવા માટેનું પ્રોત્સાહન મળેલા. જો નફો મળતો હશે ને, તો જ વ્યક્તિ ક્વોલિટી વાળી વસ્તુ આપશે બેટા. જો દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય, એ હું હોય તો ભલે, તમે હોય તો ભલે, તમને જ્યારે નફો વધારે મળશે ત્યારે આપણે ક્વોલિટી સારામાં સારી આપવાનો પ્રયત્ન કરશું. કામ એ કે આવક આટલી બધી સરસ આવે છે તો શું કામ દિલ દઈને કામ ન કરીએ? કરે બેટા. એક પ્રોત્સાહન મળે. આવક વધે ને એમ પ્રોત્સાહન મળતું હોય છે, સ્વાભાવિક છે. એટલા માટે દુનિયામાં દરેક વ્યક્તિને આ લાગુ પડે છે. મને લાગુ પડે, તમને પણ લાગુ પડે કે આવક વધારે હશે તો પ્રોત્સાહન રહેશે કામ કરવાનું. આવક ઓછી હોય ને તો પ્રોત્સાહન નથી રહેતું. આપણે અહીંયા ઘણા લોકોને ખબર છે કે જે કર્મચારી 8,000 માં 10,000 માં કામ કરતા હોય, 8-10 હજારમાં કર્મચારી કામ કરે, એને કામ કરવાનું પ્રોત્સાહન ઓછું હોય. પણ એ જ કર્મચારીને તમે પગાર 15,000 કરી દો, તો એને તમે 20,000 કરી દો, તો કામ કરવાની મજા આવશે. કે આવક છે ને બેટા, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય એના માટે આવક એક મોટિવેશનનો સોર્સ છે. એક બેસ્ટ મોટિવેશન પ્રાપ્ત થાય છે એનાથી, આવકથી. તો અહીંયા શક્ય બને છે. અને બીજું કે નવી શોધો અને નવીનીકરણને પ્રેરણા મળે. આ પણ પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે કે કઈ અર્થવ્યવસ્થામાં નવી શોધો અને નવીનીકરણ થઈ શકે? મૂડીવાદીમાં. શું કામ? રિસર્ચ અને ડેવલપમેન્ટ કોણ કરે? તો રિસર્ચ અને ડેવલપમેન્ટ એ જ કરે. મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય તો કરાય. શું કામ? તમારી પાસે આવક છે, તમારી પાસે નફો છે અને તમે માર્કેટમાં ટકવા માંગો છો, તો નવું રિસર્ચ કરતા રહેશે લોકો. પણ આશેમાં મૂડીવાદીની અંદર કરતા રહેશે. મૂડીવાદીની મર્યાદા છે સાહેબ, કે મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય તો અહીંયા એક સૌથી પહેલી મર્યાદા આવે કે સાહેબ, આ અર્થવ્યવસ્થાની અંદર અમીરો છે ને, એ સાહેબ વધારે અમીર બને છે. એ ખાસિયત છે બેટા કે અમીર છે એ વધારે અમીર બને છે. વધુ અમીર બને છે અને ગરીબો
ગરીબ એ વધુ ગરીબ બને છે, વધુ ગરીબ બને છે એ આની અંદર શક્ય બનશે. એની અંદર અહીંયા શું કામ કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં લોકો માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, પોતાના સ્વાર્થ માટે. એ કર્મચારીનું જે થવું એ થાય, ગરીબ લોકોનું જે થવું થાય, મને નફો મળે બસ એમ આપણે વ્યવસ્થા કરવાની. ક્યાં એમ વ્યવસ્થા કરવાની એટલે થશે શું કે અહીંયા જે માલિક છે ને, માલિક એ બહુ પૈસાદાર થઈ જશે અને એના કર્મચારી છે એ સામાન્ય ગ્રાહકો છે એ ગરીબ થવાના છે. એવી રીતે કામ કરે છે એટલે આવકની અસમાનતામાં શું થાય? વધારો થશે, ઇમ્બેલેન્સ થશે. તો આ પરીક્ષામાં પૂછાયો મુદ્દો છે કે કઈ અર્થવ્યવસ્થાના આવકની અસમાનતા વધે છે? હલો, કઈ અર્થવ્યવસ્થામાં આવકની અસમાનતા વધે છે? તો શેમાં વધે? મૂડીવાદી અર્થવ્યવસ્થા, બજાર અર્થવ્યવસ્થા, કમાન્ડ ઇકોનોમીમાં આવકની અસમાનતા વધે કે નફા માટે કામ થાય છે, બરોબર. અને ત્યાર પછી માનવીય અને સામાજિક જરૂરિયાતો પર ઘણી વખત પૂરતું ધ્યાન આપી શકાતું નથી. માનવીય જરૂરિયાતો છે, સામાજિક જરૂરિયાતો છે બેટા, એના ઉપર ધ્યાન નથી અપાતું. આજની તારીખે આપને ખબર છે, ક્યાં ખબર છે કે બેટા આપણે ભારત છે ને એ તો મિશ્ર અર્થવ્યવસ્થા વાળો દેશ છે, મિશ્ર વાળો દેશ છે. પણ અમેરિકા, તમે શું માનો છો? અમેરિકા આટલો બધો સક્ષમ દેશ છે, સદ્ધર દેશ છે, તો તમે એવું માનો છો કે અમેરિકામાં દરેક નાગરિક પાસે પુષ્કળ પૈસા છે? છે બેટા, અમેરિકાના દરેક નાગરિક છે એ શ્રીમંત છે? દરેક નાગરિકો પાસે પુષ્કળ પૈસા છે? નથી બેટા. અમેરિકાની અંદર દરેક નાગરિક પાસે પૈસા નથી. અમેરિકાની અંદર પણ બેગર્સ છે. હેલો, અમેરિકાની અંદર પણ ભિખારી લોકો છે. અમેરિકાની અંદર પણ ઝૂંપડપટ્ટી છે બેટા, ઝૂંપડપટ્ટી, સ્લમ એરિયા છે ને બેટા, એ અમેરિકાની અંદર પણ છે. અમેરિકામાં પણ લોકો રોજનું કરીને રોજ ખાય એવી તમને શું લાગે છે એ કે સાહેબ અમેરિકામાં તો કઈક આમ અલગ અલગ છે? અલિયા, ક્યાંય અલગ અલગ નથી. કાગડા બધે કાળા જ છે, કાળા જ છે. બધી જગ્યાએ ભૂખમરો, ગરીબી, બેરોજગારી આ વિશ્વમાં દરેક ખૂણે ખૂણે છે. હા, વધતા ઓછા પ્રમાણમાં હોય, વધતા ઓછા પ્રમાણમાં હોય. હા, બાકી છે તો બધે ગરીબી, બેકારી, ભૂખમરો, ક્યાંય લોકો ભૂખા મરી જાય છે. આવી હાલત છે, આવી હાલત છે. એટલે ભારત દેશમાં હજી કંઈક તો સારું કે આપણા દેશની અંદર એનજીઓ કામ કરે છે. આપણા દેશમાં ઘણા બધા સાર્વજનિક ટ્રસ્ટ કામ કરે છે, ઘણી બધી સેવાભાવી સંસ્થા, ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ જે કામ કરે છે કે કોઈ પણ આફત આવે, મુશ્કેલી આવે એટલે લોકો માટે ખડે પગે ઉભા રહી જાય છે. એવું અમેરિકામાં ઓછું થાય. એ હારા પ્રોફેશનલ માણસો, એને સામેવાળા કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિનું ગમે એ થતું એને પેટમાં પાણી ન લે, અને આપણે કોઈ દેશ કે કોઈ વ્યક્તિ છે એને દુખી થતું ન જોઈ શકે, નથી જોઈ શકતા બેટા. એ ભારત દેશના લોકોની અંદર છે. બાકી બીજે ક્યાંય દયા ભાવ ને એવું બધું કઈ છે જ નહીં. અમેરિકામાં કાંઈ નહીં, નો મર્સી એટ ઓલ. પૂરું થઈ ગયું, અહીંયા કઈ છે જ નહીં બેટા. ખ્યાલો અવતરીએ. યસ, તો આ બધા ફાયદા મર્યાદા જોવા મળે. સેના, તમે કઈ અર્થવ્યવસ્થાની વાત કરી છે બેટા? કેપિટાલિસ્ટ ઇકોનોમી, કેપિટાલિસ્ટ મૂડીવાદી અર્થવ્યવસ્થા, બજાર અર્થવ્યવસ્થા. જે વિદ્યાર્થીઓ અંગ્રેજી મીડિયમ વાળા છે એ લોકો માટે અંગ્રેજીની અંદર આના કેરેક્ટરિસ્ટિક થોડા ઘણા લખ્યા છે, એ તમે જરાક એક વખત ચેકઆઉટ કરી લેજો. હા, એક વખત ચેકઆઉટ કરી લેજો કે અહીંયા શું જોવા મળે સાહેબ. મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય તો પ્રાઇવેટ પ્રોપર્ટી વધારે જોવા મળે. બટ ઓબ્વિયસ છે કે મૂડીવાદી વાળાનું કામ જ શું છે? પ્રાઇવેટ કરવાનું. બધું પ્રાઇવેટ પ્રોપર્ટી વધારે જોવા મળશે. બીજું, ફ્રીડમ ઓફ ચોઇસ. આ પણ છે, તમને પસંદગીની તક મળે. શું કામ? મૂડીવાદી અર્થવ્યવસ્થા છે, એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા સારામાં સારી વસ્તુ બનાવે છે તો તમને ચોઇસ મળે છે. શેમાં? મૂડીવાદીમાં પ્રાઇવેટમાં ચોઇસ મળે, સરકારીમાં ચોઇસ મળે ના મળે. સરકારીમાં ખાલી જિલ્લા પસંદગી મળે. હલો, સરકારીમાં ખાલી શું મળે? જિલ્લા પસંદગી મળે, બાકી ચોઇસ ન મળે. ચોઇસ ન મળે. પ્રાઇવેટમાં તમને ચોઇસ મળે, સરકારીમાં ચોઇસ મળે નહીં. ઓકે, ત્યાર પછી મોટિવ ઓફ સેલ્ફ ઇન્ટરેસ્ટ. કોનો? આ પોતાની જાત જે છે, સેલ્ફ ઇન્ટરેસ્ટ એટલે પોતાની જાત માટેનો એક મોટી જે પ્રોત્સાહન મળે છે એ શેમાં મળે? પ્રાઇવેટમાં મળે. ત્યાર પછી આવે કોમ્પિટિશન. પ્રાઇવેટમાં હંમેશા કોમ્પિટિશન હોય, સરકારીમાં ના હોય. સરકારી સ્કૂલો ક્યારેય બીજી સ્કૂલ હારે સ્પર્ધા કરે છે, ઓછી કરે છે, પ્રમાણમાં ઓછી કરે છે. પણ પ્રાઇવેટ સ્કૂલ વાળા એક સ્કૂલની કોમ્પિટિશન બીજી સ્કૂલ હારે થતું હોય એ મારા આટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ વાળા હોવા જોઈએ, મારા આટલા વિદ્યાર્થી બોર્ડમાં 100 માંથી 100 વાળા હોવા જોઈએ. કરે છે કોમ્પિટિશન. સરકારી શાળામાં કોઈ દી કોમ્પિટિશન થઈ ના હોય. એ કે ભલે ને બધા લઈ આવતા. આના જેવું છે. એટલે કોમ્પિટિશન પ્રાઇવેટની અંદર જોવા મળે છે, મૂડીવાદી હોય તો. ત્યાર પછી સિસ્ટેમેટિક માર્કેટ એન્ડ પ્રાઇસ.
માર્કેટ અને પ્રાઇસ આપણે કીધું કે સાહેબ ડિમાન્ડ અને સપ્લાયના આધારે, કોના આધારે? ડિમાન્ડ અને સપ્લાયના આધારે પ્રાઇસ નક્કી થાય છે. એ અહીંયા શક્ય બને છે. અને લિમિટેડ ગવર્મેન્ટ એટલે ગવર્મેન્ટનો હસ્તક્ષેપ છે. કેવો હશે બેટા? ઓછો હશે. કેવો હશે? ઓછો હશે. ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ હોય એ લોકોએ, અને બીજા જે વિદ્યાર્થીઓ મેન્સના આન્સર રાઇટિંગ કરે છે એ વિદ્યાર્થીઓ માટે આ એક જ સ્લાઇડ ઇમ્પોર્ટન્ટ છે. એક સ્લાઇડ કરો ને બેટા એટલે માર્કેટ ઇકોનોમીનો આખો કન્સેપ્ટ તમારા મગજની અંદર આવી જાય. માર્કેટ ઇકોનોમી એટલે એને આપણે શું કહીએ છીએ ભાઈ? તો કે કેપિટાલિસ્ટ ઇકોનોમી. કઈ ઇકોનોમી? કેપિટાલિસ્ટ ઇકોનોમી આપણે કહીએ છીએ, અથવા એને શું કહીએ છીએ બેટા? અથવા એને કહીએ છીએ કમાન્ડ ઇકોનોમી. બરાબર છે. આ એક સ્લાઇડ જો મગજમાં ઉતરી ગઈ ને બેટા, તો હમણાં તાજેતરની અંદર 15 દિવસ પહેલા યુપીએસસી સિવિલ સર્વિસીસની મેઇન્સ લેવાની. યસ બેટા, યુપીએસસી સિવિલ સર્વિસીસની મેઇન્સ લેવાની. એ મેઇન્સ પરીક્ષાની અંદર 15 માર્ક્સનો સવાલ હતો કે સાહેબ કમાન્ડ ઇકોનોમીની ખાસિયતો જણાવો. કમાન્ડ ઇકોનોમી એટલે કે માર્કેટ ઇકોનોમી. બેટા માર્કેટ ઇકોનોમી એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થા, એની ખાસિયતો, કેરેક્ટરિસ્ટિક. આ એક જ સ્લાઇડ જોવે ને બેટા એટલે 15 માર્ક્સનો સવાલ વ્યવસ્થિત અને ટુ ધી પોઈન્ટ લખી શકાય. યુપીએસસી મેઇન્સની વાત કરું છું બેટા. એટલે આ બધા ટોપિક છે ને એવા નથી કે જે ઉડતા આવે છે ના બેટા. આ બધા મુદ્દા એવા છે કે જે ભૂતકાળમાં પરીક્ષામાં પૂછાયેલા છે. અને આ પરીક્ષા તો યુપીએસસી 15 દાડા પહેલા લીધી, 15 દિવસ પહેલા લીધી. આ સ્લાઇડ વાળો લેક્ચર છે ને એ યુટ્યુબ ની અંદર 1.5 વર્ષ પહેલાનો પડ્યો છે. આ 1.5 વર્ષ પહેલાની આ સ્લાઇડ યુપીએસસી આપણી યુટ્યુબ ચેનલમાં બધે ફરે છે, ટેલિગ્રામ ચેનલની અંદર ફરે છે. એટલે એવું નથી કે હમણાં સવાલ પૂછવાનો એટલે લેવા. ના, લેક્ચર પહેલા લેવાય છે અને પરીક્ષામાં સવાલ પછી આવે છે. એટલે આનું મહત્વ છે બેટા, ધ્યાન રાખજો. ચાલો, શેની વાત હતી? આ માર્કેટ ઇકોનોમી અથવા તો મૂડીવાદી અર્થવ્યવસ્થા. બરાબર છે? ઓકે, ચાલો છે. ઓકે, ત્યાર પછી બીજો પ્રકાર છે બેટા. આ બીજો પ્રકાર છે કયો છે? તો કે રાજ્ય અર્થવ્યવસ્થા. કયો છે બેટા? રાજ્ય અર્થવ્યવસ્થા, અથવા એને કહેવામાં આવે છે સમાજવાદી. હવે જો આપણે કીધું બેટા કે રાજ્ય અર્થવ્યવસ્થા છે ને એમાં બે શબ્દ લોકો પ્રચલિત કરે. આમ આપણે બે શબ્દને ભેગા કરશું એટલે આવશે કઈ? રાજ્ય અર્થવ્યવસ્થા. ઘણા લોકો આને સમાજવાદી પણ કહે છે અને ઘણા લોકો કહે છે બેટા ઈ આને સામ્યવાદી પણ કહે છે. શું કહે છે? સામ્યવાદી અર્થવ્યવસ્થા અથવા સમાજવાદી અર્થવ્યવસ્થા. પણ સામ્યવાદી અને સમાજવાદી બે આમ તો એક જ છે. એક નાની એવી પાતળી ભેદ રેખા છે, આપણે એમાં પડવું નથી બેટા. આ કે નહીતર તમે લોકો એવી યાદ હશો, માત્ર સંસાધનોની જે ફાળવણી કઈ રીતે કરવી ને, હા એક જ હેતુ છે કે જ્યારે રાજ્ય અર્થવ્યવસ્થા હોય ત્યારે ઉત્પાદનના સાધનો છે એની માલિકી કોની પાસે હશે? તો કે એની માલિકી સરકાર પાસે હશે. સૌથી વધુ અગત્યનો મુદ્દો કે ઉત્પાદનના જે સાધનો છે બેટા, એ સાધનોની માલિકી કોની પાસે હોય? તો કે રાજ્ય એટલે કે સરકાર પાસે. રાજ્ય પાસે એટલે બેટા કોની પાસે? સરકાર પાસે આની માલિકી હશે. અને સરકાર શેના માટે કામ કરે? તો કે લોકોના હિત માટે. કોના માટે? સમાજ કલ્યાણ માટે કામ કરે, એની પ્રજાના હિત માટે કામ કરે છે. તો અહીંયા એ પણ યાદ રાખશું આપણે કે અહીંયા સરકાર લોકોના કે પ્રજાના હિત માટે કાર્ય કરે છે. અહીંયા સરકાર નફા માટે કામ નથી કરતી બેટા. સરકાર શેના માટે કામ કરે છે? પ્રજાના હિત માટે કામ કરે છે. એટલે બધી વ્યવસ્થા સરકાર હસ્તગત છે. અને સરકાર હસ્તગત હોય છે. અને સરકાર શું કરે? સંસાધનો જે છે, રિસોર્સિસ, એની ફાળવણી પણ સરકાર કરે. પણ સરકાર ફાળવણી કોના આધારે કરે? તો કે બે વસ્તુ છે, જરૂરિયાતના આધારે કરે. અને એકમાં ક્ષમતા આધારિત કરે છે. આપણે એમાં જરૂર પડવું નથી, પણ અહીંયા બે રીતે ફાળવણી કરવામાં આવે છે. સંસાધનોની ફાળવણી, અહીં લખવું હોય તો ટેપકારી દેજો બેટા કે સંસાધનો, સોરી અહીંયા બેટા સંસાધનોની ફાળવણી. આ ફાળવણીનો આધાર કયો હોય છે? તો બે આધાર ધ્યાનમાં રાખે છે. એક તો જરૂરિયાતને આધારે. કોના આધારે? જરૂરિયાતને આધારે ફાળવણી થાય. અને ઘણી વખત ક્ષમતાને આધારે.
જે વ્યક્તિની જેટલી ક્ષમતા હોય એના આધારે ફાળવણી થાય, પણ એમાં પડતા નથી આપણે. પણ મુખ્ય હેતુ તો એક જ છે. તમે સામ્યવાદી હોય તો ભલે, સમાજવાદી હોય તો ભલે, મુખ્ય હેતુ તો બેયમાં એક જ છે. શેનો? સમાજ કલ્યાણનો. શેનો હેતુ છે? સમાજ કલ્યાણનો. તો જોઈએ, આવી અર્થવ્યવસ્થામાં વસ્તુ અને સેવાઓના ઉત્પાદન તથા વિતરણ પર કોનું અંકુશ હોય? સરકારનું પ્રભુત્વ હશે. ઉત્પાદન અને વિતરણ એ કોના હાથમાં? સરકારના હાથમાં હશે. આ વિચારસરણી કોને આપેલી છે? તો આ પરીક્ષામાં પૂછાય બેટા, પૂછી શકાય કે ભાઈ રાજ્ય અર્થવ્યવસ્થા વાળી વિચારસરણી કોને આપી? સમાજવાદી કે સામ્યવાદી? તમે જે કહ્યો તે કોને આપી? કાર્લ માર્ક્સે. કોને આપી? કાર્લ માર્ક્સ. અને કાર્લ માર્ક્સ કેવા હતા? કાર્લ માર્ક્સ બેટા જર્મન અર્થશાસ્ત્રી હતા. ખબર છે? આ પણ યાદ રાખી લેશો. ઓકે. ત્યાર પછી આ અર્થવ્યવસ્થામાં ઉત્પાદન, જરૂરિયાત અને કિંમતો બધાનો નિર્ણય સામાજિક કલ્યાણને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે. આપણે કીધું બેટા કે મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય ને તો કિંમત કોણ નક્કી કરે? બજારને આધારે. બજારને આધારે. અહીંયા સરકાર નક્કી કરે અને શેને ધ્યાનમાં રાખી? સામાજિક કલ્યાણને ધ્યાનમાં રાખી. કિંમત નક્કી થાય ઓમાં નફાને આધારે નક્કી થાય. નફાનો મુખ્ય હેતુ હોય. અહીંયા સમાજ સેવાનો હેતુ છે. તો કિંમત કોને આધારે નક્કી થશે? સમાજ કલ્યાણને આધારે. બસ આટલો ડિફરન્સ છે કે અહીંયા કરતા હરતા સરકાર છે અને મૂડીવાદીમાં કરતા હરતા બધા પ્રાઇવેટ એકમો હતા. આ બેઝિક ડિફરન્સ છે. બે એક્સ્ટ્રીમ છેડા છે. બંને એક્સ્ટ્રીમ છેડા છે બેટા. તો આટલું આમાં સમાજવાદીમાં યાદ રાખશું. અને રાજ્યની અર્થવ્યવસ્થા સમાજવાદી, સામ્યવાદી આ બધા મુદ્દામાં આપણે પડતા નથી. એક વસ્તુ છે કે સોશિયાલિઝમ ઇઝ અ hat that has lost its shape because everybody wears it. સમાજવાદી છે ને આના વિશે આ કહેવત છે, બહુ સારી કહેવત છે. યુપીએસસી મેન્સની આન્સર કરતા હોય, જીપીએસસી મેન્સ લખતા હોય અને એ છોકરાઓ જ્યારે આવા શબ્દ લખે બેટા તો 10 માંથી 6 માર્ક્સ મળે, 10 માંથી 6.5 કે 8 માર્ક્સ સુધી મળે. પણ આવું લખો તો શું કામ? સોશિયાલિઝમ છે ને એ એક એવી ટોપી છે. કેવી ટોપી છે કે જેનો આકાર બદલાઈ ગયો, જેનો આકાર નથી રહ્યો. શું કામ? આ કે બધાય પહેરે છે. જે ટોપી બધા લોકો પહેરે ને એનો આકાર બદલાઈ જ ગયો બેટા. કારણ કે કોઈના માપડી હોય નહીં. આ ટૂંકમાં સાર્વજનિક વસ્તુની વાત છે. સાર્વજનિક. તમે લોકો સાર્વજનિક ગાર્ડનમાં જાજો સાર્વજનિક ગાર્ડનમાં. એ ગાર્ડનમાં કે બેહવા જેવું ન હોય. શું કામ? આ કે બધા યુઝ કરતા. એની જગ્યાએ તમારું પ્રાઇવેટ ગાર્ડન હોય તો તમે જાળવણી કરશો, સાચવશો બેટા. એના જેવું છે બેટા. એટલે કહેવાનું છે કે રાજ્ય અર્થવ્યવસ્થા છે એની અંદર આ સમાજ વ્યવસ્થા છે, એટલે સમાજના લોકો છે બેટા એ બગાડવાના છે. બધા લોકો યુઝ કરે છે એટલે એની કઈ ક્વોલિટી જળવાતી નથી. આના જેવું છે. ચાલો આગળ વધીએ. આના ફાયદા શું છે? સમાજવાદીના પણ ફાયદા છે બેટા. જેમ આપણે કીધું કે સાહેબ મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય તો નફા માટે કામ થાય. એની મર્યાદા શું હતી? મૂડીવાદીની મર્યાદા કે આવકની આર્થિક અસમાનતા વધે તો સમાજવાદીમાં ઓની જે મર્યાદા હતી આનો શું થાય? ફાયદો થવાનો જ બેટા. કે આના ફાયદા શું થશે? અહીંયા આર્થિક અસમાનતા ઓછી થાય. શું થાય? ઓછી થશે. કારણ કે સંસાધનોની ફાળવણી કઈ રીતે કરવામાં આવે? જરૂરિયાત આધારે સંસાધનો ફાળવવામાં આવે છે. જેને વધુ જરૂર છે એને વધુ આપો, ઓછી છે ને ઓછી આપો. એટલે બધા ઇક્વલ બેલેન્સ ઉપર આવી જશે. એવું અહીંયા જોવા મળે. અને માનવીય અને સામાજિક બાબતો પર પૂરતું ધ્યાન આપી શકાય. આ કે સમાજ વ્યવસ્થા કરે. પણ આની મર્યાદા શું? આની મર્યાદા એમાં નવીનીકરણ આવે નહીં, એમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ નું આવે. શું કામ? હેતુ જ તમારો સમાજ સેવાનો છે. નફો તો કમાતા નથી. હવે નફો જ નથી તો રિસર્ચ શેના કરો? ન કરે. આવક હોય તો રિસર્ચ કરાય, આવક ન હોય તો રિસર્ચ કરાય, ન કરાય લ્યા. એના જેવું છે. હવે સરકાર બધા લોકોની જરૂરિયાત સુધી પહોંચી શકતી નથી તો રિયાલિટી. તમે ગમે એટલી સમાજવાદી વિચારસરણી અપનાવો, તમે દરેક ગરીબોને ઘર આપી શકો ખરા? નું આપી શકાય. દરેક ભૂખા લોકો છે એને તમે લોકો ભોજન આપી શકો? નથી આપી શકાતું. આ કે સમાજ વ્યવસ્થા હોવા છતાંય દરેકનું ધ્યાન રાખી શકાતું નથી. બરોબર છે? આટલી વસ્તુ આમાં ધ્યાનમાં રાખશું. યસ. ત્યાર પછી યસ આના પણ બેઝિક કેરેક્ટરિસ્ટિક આપેલા છે બેટા. શેના કેરેક્ટરિસ્ટિક છે? આ બધા છે રાજ્ય અર્થવ્યવસ્થાના. જસ્ટ વેટ. આ તમે જરાક વાંચી કાઢો. હું ત્યાં ઓક્સિજન ગ્રહણ કરી લઉં. એ કે છે પણ કાળા અક્ષરમાં આપેલું છે, કેમ વાંચું? એટલે કાળા અક્ષરમાં તમને ખબર પડે ને. કોને કહેવાય કાળા અક્ષરમાં?
વાહ, છોકરા આમ તો ડાયા હોશિયાર નહીં બધાય. હા, સેવી કે અંગ્રેજી ભાષામાં આવે ને એને કાળા અક્ષર કહેવાય. અમારા કાઠિયાવાડમાં એક કહેવત છે બેટા, કાળા અક્ષર ભેંસ બરાબર. હા, કાળા અક્ષર ભેંસ બરાબર. હા, એટલે ભેંસનું કઈ નક્કી હોય નહીં, ક્યાં હાલે ને ક્યાં જાય. ગાય છે ને, આપણે એને માતા કહીએ છીએ. શું કામ કે ગાયને તમે એક વખત કયો એટલે પોતાના ઈશારે હાલવા મળે. તમે આ બાજુ કયો તો આ બાજુ હાલે, આમ કયો તો આમ હાલે. ભેંસને કોઈ દી આપજો છે ક્યાં, ભેંસ કોઈ દી એના રસ્તા ઉપર હાલે નહીં. અને ભેંસ એના રસ્તા ઉપર ન હાલે ને એટલા માટે તમે જોયું છે. અલિયા ગઈકાલે તમને ખબર છે, હા, ગઈકાલે ભારતની ઓલી તેજસ એક્સપ્રેસ, તેજસ ને વંદે ભારત, હા, વંદે ભારત એક્સપ્રેસ હતી. એ વંદે ભારત એક્સપ્રેસે ભટકાણી, ભેઈ શહેરે ભટકાણી. બોલો. હા, હા, વંદે ભારત ટ્રેન જે ભટકાણી, આડી રસ્તામાં ભેંસ ઉતરી. હવે તમે વિચાર કરો કે ભેંસની કેપેસિટી કેવી કહેવાય. વંદે ભારત ટ્રેનના એન્જિનનો મોરો ભાંગી નાખ્યો. હા, હા, વંદે ભારત ટ્રેનનો મોરો ભાંગી નાખ્યો. વિચાર તો કરો આ ભેંસની તાકાત કેવી છે. આપણે લોકો અમથા કોઈ કહીએ છીએ, ઘણા લોકો જાડા થઈ જાય તો આપણે એને શું કહે છે, પાડા જેવા કહે છે. શું કહે છે? પાડા જેવા. હવે તમે વિચારો પાડાની તાકાત કેવી હોય. હા, આ એની તાકાતનો આ પરચો બતાવ્યો હોય ને, અમારી તાકાત કેવી હોય. બરોબર છે. હા, જાડી ચામડીના લોકો હોય ને ટ્રેનને નથી મૂકતા, એ માણાને મૂકે ન મૂકે. અલિયા આના જેવું છે. પણ હા, ક્યાં ભટકાય, ભેંસું ભટકાય તો થાય. અકસ્માત થયો અખમેટા, ભેંસ તો અવસાન થઈ જાય. આ કે 140 150 ની સ્પીડે ટ્રેન આવતી હોય અને કોઈ ઓબ્જેક્ટ એની સામે અખમેટા, દુનિયાનો નિયમ છે, દુનિયાનો નિયમ છે કે કોઈ પણ ઓબ્જેક્ટ જ્યારે અથડાય ને ત્યારે એની સ્પીડ જે છે ને, જે ઓરિજિનલ સ્પીડ હોય, જે ઓરિજિનલ સ્પીડ હોય એના કરતા લગભગ 40 ગણો ફોર્સ વધારે લાગે. આ સાયન્સનો નિયમ છે બેટા, 40 ગણો ફોર્સ વધારે લાગે. હવે માની લ્યો કે સ્પીડ ટ્રેન છે બેટા, એ ટ્રેન માની લ્યો કે ચાલતી હતી કેટલાની સ્પીડે, 120 ની સ્પીડે ચાલતી હોય. એને ગુણ્યા 40 કરો, 120 ની સ્પીડે ચાલતી હોય અને ગુણ્યા 40 કરો તો ખબર પડે સાહેબ, 12 ચોકુ 48 ને 2 મીંડા, 4800 ગણો સ્ટ્રોક લાગે. હવે 4800 ગણો સ્ટ્રોક લાગે ને બેટા, તો ભેંસ નહીં, આમાં મહાકય ગેંડો હોય ને, ગેંડો નહીં, આમાં ડાયનાસોર હોય ને, એટલે ડાયનાસોર તોય મરી જાય. આ 4800 કિલોવોટનો આ ઝટકો લાગે તો વિચાર તો કરો, આની અંદર ડાયનાસોરે મરી જાય. આ કે ગતિનો નિયમ છે, ગતિનો નિયમ છે. આટલા ફોર્સથી કોઈ વસ્તુ ભટકાય ને એટલે ગમે એ વસ્તુ તૂટે, ગમે એ વસ્તુ તૂટે. હવે ઘણા લોકો પાછા એમાં વોટ્સઅપ યુનિવર્સિટીમાં એમ ઘણા કરતા હતા, એ કે કેવું તકલાદી કામ છે, કે નબળી છે. અલા પણ આ ભેંસ ભટકાણી છે અને 140 120 ની સ્પીડે ગાડી હાલતી હતી, 4800 કિલોનો ઝટકો લાગ્યો છે. આમાં ટ્રેન હારું છે, ખાલી મોરો ભાંગ્યો બેટા. આટલા ઝટકામાં ટ્રેનના પાટાઈ તૂટી જાય. આટલો ઝટકો લાગે ને ટ્રેનના પાટાઈ તૂટી જાય. આ તો કયો ટ્રેન થોડીક મજબૂત હતી, ખાલી મોરો ભાંગ્યો. હા, નહીતર આખી ટ્રેન પતાવી દે, આખી ટ્રેન પતાવી દે. સાયન્સના નિયમોમાં સર્ચ કરજો, ગૂગલમાં સર્ચ કરજો કે આટલો ઝટકો લાગે તો હાલત શું થાય. ટ્રેનને તો કઈ ન થયું લ્યા. બી પોઝિટિવ, બી પોઝિટિવ, એની મજબૂતાઈ જોવાની. આપણે લોકો એમાં કે નબળું કામકાજ લાગે છે, હલકું હલકું નથી. હારા હાલવા અહીંયા આવતા રહ્યો. આ પણ માણસોને નેગેટિવિટી બધી ત્યાંથી મળે. ખ્યાલ આવતો રહ્યો. દુનિયામાં માણસો છે ને એ બહુ નેગેટિવ, બહુ નેગેટિવ. જોજો હું તમને એમ કહું ને, કદાચ હમણાં દિવાળીના તહેવાર આવે, દિવાળીના તહેવાર નિમિત્તે માની લો કે તમને કોઈ સાધુ સંતો ભેગા થાય, કોઈ મહારાજ આવી જાય, સાધુ સંત ભેગા થાય અને એ તમને એમ કે બચ્ચા, हाँ तेरा अच्छा योग चल रहा है. क्या कोई साधु તમને કે तेरा अच्छा योग चल रहा है, तो थोड़े दिन में करोड़पति बनेगा. આપણે એનું માનશું नहीं मानिए कि आवा तो आयला राखे कि हम थोड़ा रातों रात करोड़पति बनाई. हाँ सा बच्चा तेरा अच्छा योग चल रहा है, करोड़पति बनेगा. આપણે એનું માનતા નથી. અને કોઈ સાધુ આવીને એમ કે बच्चा तेरा बहुत बुरा वक्त चल रहा है, तेरे पीछे तेरे घर के लोग षड्यंत्र बना रहे हैं, तेरे दोस्त षड्यंत्र बना रहे हैं, तेरी बुरी दशा होने वाली है. આવું સાધુ બાવા કે ને એટલે વ્યક્તિ વિચારતો થઈ જાય, સાચી વાત બાપુ, સાચી વાત તમારી. હા, એ માની લે. હું કામ નેગેટિવ વાતો આપણે જલ્દી માનીએ. દુનિયાનો નિયમ છે બેટા, યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ નેગેટિવ વાતો છે ને એ પહેલા માની લે છે અને પોઝિટિવ કોઈ માનતા નથી. આ દુનિયાનો નિયમ છે. હાલો આવતાર્યો, કઈ વાંધો નહીં. હાલો અહીંયા આવતાર્યો. હા,
હા હાલો આવતા રહ્યો આવતા રહ્યો. હા અહીંયા આવતા રહ્યો અહીંયા આવતા રહ્યો. હા હા ભેંસ ગુજરી ગઈ બેટા, ભેંસ મરી ગયો, ભેંસ મરી ગઈ. એ થોડી 120 ની સ્પીડે ભટકે તો જીવતી રહીએ, શક્ય જ નથી. આટલો ઝટકો લાગે તો કાંઈ ભેંસ જીવતી ના રહીએ બેટા. ચાલો કાંઈ વાંધો નહીં, આવતો રહ્યા. આ પબ્લિક ઓનરશિપ જે છે, એક તો પહેલી વસ્તુ કે અહીંયા તમારે ઓનરશિપ કે પબ્લિક એટલે સરકારી બેટા, પછી પ્લાન ઇકોનોમી હશે, ક્લાસીસ ઓફ સોસાયટીના વર્ગો પાડેલા હશે. સ્ટેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર બેઝિક નેસેસિટી, એટલે રાજ્ય એટલે કે દેશ છે એ પ્રાથમિક જરૂરિયાતો લોકોને મળી રહે એના માટે કોણ જવાબદાર છે? એના માટે સરકાર જવાબદાર છે. ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ટુ ઓલ, બધા માટે ઓપોર્ચ્યુનિટી કેવી હશે? સરખી હશે. નોન એક્ઝિસ્ટન્સ ઓફ કોમ્પિટિશન ને કોઈ સ્થાન નથી. લિમિટેડ ચોઇસ ઓફ કન્ઝ્યુમર પ્રોડક્ટ, કન્ઝ્યુમરને ચોઈસ ઓછી મળે. શું મળે? ઓછી ચોઈસ મળે. પ્રાઇવેટ બસ હોય તો તમને ચોઈસ મળે. હેલો, પ્રાઇવેટ બસ હોય તો તમને ચોઈસ મળે કે પટેલ ટ્રાવેલ્સમાં જાવું, નીતા ટ્રાવેલ્સમાં જાવું, ઈગલની વોલ્વોમાં જાવું, આ બધી ચોઈસ તમને મળે. પ્રાઇવેટમાં મળે. સરકારીમાં કાંઈ નહીં, એસટીમાં જવાનું. હવે તો જો કે એસટીમાં ચોઈસ આપવા માંડ્યા છે. સાદી બસમાં જાવું, એક્સપ્રેસમાં જાવું, ગુર્જરનગરીમાં જાવું કે વોલ્વોમાં જાવું, હવે આપવા માંડ્યા. જો હવે આપે, હવે સરકાર સુધરી ગઈ બેટા. હવે જો જૂના જમાનાના રેલવે સ્ટેશન જોવો, જૂના જમાનાના બસ સ્ટેશન જોવો, અને અત્યારે નવા જમાનાના બસ સ્ટેશન જોવો. સારું મોલને ટૂંકા પાડે એવા બસ સ્ટેશન બન્યા છે. એક આઈ થિંક ઓલું ગાંધીનગરનું કંઈક રેલવે સ્ટેશન બહુ મસ્ત બનાવ્યું. અમદાવાદના રેલવે સ્ટેશનનો પ્રોજેક્ટ આવી ગયો છે, અને પણ આવતા 2-3 વર્ષમાં બની જ જશે બેટા. કે હવે આ જે રેલવે સ્ટેશન છે બેટા, આ રેલવે સ્ટેશન આધુનિક બનવા માંડ્યા. અમારા રાજકોટનું બસ સ્ટોપ તમને જુઓ, તમને મોલ જેવું લાગે. બીજે તમારી જગ્યાએ કદાચ આવા મોલ જેવા બન્યા છે. વડોદરામાં છે, બરોબર છે, વેરી ગુડ બેટા. બીજું ક્યાં છે? વડોદરામાં છે અમારે. રાજકોટમાં તો છે જ આપણે. અચ્છા, ગાંધીનગરમાં છે એવું મોલ જેવું બસ સ્ટેશન. અમદાવાદમાં, વાહ સરસ. પાલનપુરમાં બની ગયું, વેરી ગુડ. અચ્છા, પાટણમાં બને છે, ગુડ. વાહ, પાલનપુરમાં છે. એટલે સુરતમાં બન્યું કે નથી બન્યું હજી? આવું નથી સુરતમાં? અચ્છા, બનશે, ચિંતા કરો માં, બનશે હો. રાજકોટનું એરપોર્ટ જેવું લાગ્યું, વાહ સરસ બેટા. રાજકોટમાં તમારે એરપોર્ટ જેવું જ છે. એ કે રાજકોટના ગાંઠિયા બહુ ફેમસ છે. અલિયા, મેં ગઈકાલે હવારના પોરમાં વાત કરી હતી, ખબર તમને? આપણે ગઈકાલે હવારના પોરમાં વાત કરી હતી કે અમારા રાજકોટ વાળા ગાંઠિયા, ફાફડા, જલેબી રોજ ખાય છે. વાત થઈ હતી હવારના પોરમાં લેક્ચરમાં કે ગાંઠિયા જલેબી રોજ ખાય. અમારા પરપ્રાંતીય મજૂરો ગાંઠિયા જલેબી ખાય, ફાફડા જલેબી. ઈ ન્યૂઝ ગઈકાલે CNBC ન્યૂઝ ચેનલમાં, હિન્દી ન્યૂઝ ચેનલમાં ન્યૂઝ આવતા હતા. હિન્દી ન્યૂઝ ચેનલમાં આવ્યા હતા બેટા. ન્યૂઝ ક્લિપ પણ છે, જોજો. અને એમાંય કીધું કે રાજકોટ વાળા 2 કરોડના તો ફાફડા, ગાંઠિયા જલેબી ખાઈ ગયા. વિચારો કેવી ખાધોડકી પ્રજા અમારી. 2 કરોડના ફાફડા ને જલેબી ખાઈ ગયા, વિચાર તો કરો. એટલે હું કહેતો હતો, આમાં તમે કોઈ ગુજરાતનું એકેય રાજ્ય આપને ન પહોંચી શકેલા. ભલે અમે ફાફડા ગાંઠિયા ભેગી કઢી નો પીએ. અમારે ગાંઠિયા ભેગો સંભારો હોય, સંભારો ને મરચા હોય. પણ ખાઈ લઈએ. લે કાંઈ કે ઘરે ખાવાની એવું ન હોય. ઘરના બધા લોકો હાઈરે ખાય. ઘીરે ખાવાનું આપતા એવું ન હોય, ઘરના બધા હાઈરે ખાય એમ બેહીને. સંપ ત્યાં જંપ બેટા. 2 કરોડના ગાંઠિયા કહેવાય છે. નેશનલ લેવલની ન્યૂઝ ચેનલો રાજકોટ વાળાને આમ કન્સિડર કરે કે રાજકોટના ગાંઠિયા ખવાય છે. હોય કે જેવા તેવા થોડા અમે રાજકોટ વાળા. હાલો આવતા રહ્યો અહીંયા આવતા રહ્યો. અહીંયા ચાલો, બરાબર છે. નો ચોઈસ ઓફ કન્ઝ્યુમર, આમાં કોઈ ચોઈસ આપવામાં આવતી નથી. ચાલો અહીંયા ધ્યાન. ત્યાર પછી પ્રાઇસિંગ મેકેનિઝમ જે છે એ સરકારના હસ્તગત હોય છે, બરાબર છે. ચાલો અહીંયા ધ્યાન બધાનું. આ 2 અર્થવ્યવસ્થા હતી. હવે આ 2 મેઇન હતી. ચાલો અહીંયા ધ્યાન. 2 મેઇન વસ્તુ. અહીંયા ધ્યાન હવે બેટા, અહીંયા ધ્યાન. ત્યાર પછી આવે મિશ્ર અર્થવ્યવસ્થા. હવે મિશ્ર અર્થવ્યવસ્થા એટલે શું છે? આ કોઈ અર્થતંત્રનો પ્રકાર નથી. હેલો,
મિશ્ર અર્થવ્યવસ્થા જે એ અર્થતંત્રનો કોઈ પ્રકાર નથી બેટા, સમજો. અર્થતંત્રનો પ્રકાર કાંઈ નથી. એટલે અહીંયા શું કરે કે અહીંયા સાહેબ તમારી જે મૂડીવાદી અર્થવ્યવસ્થા અને રાજ્ય અર્થવ્યવસ્થા બેયનું કોમ્બિનેશન કરો. શું કરો? કોમ્બિનેશન કરો તો આને મિશ્ર અર્થવ્યવસ્થા કહેવાય. શું કહેવાય? મિશ્ર અર્થવ્યવસ્થા કહેવાય. હવે અહીંયા ઘણા લોકોને વિચાર આવે. શું વિચાર આવે સમજો બેટા કે સાહેબ મૂડીવાદી અર્થવ્યવસ્થા છે. કઈ અર્થવ્યવસ્થા? સાહેબ આ મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી. એ મૂડીવાદીનો ખ્યાલ સાહેબ એડમ સ્મિથે આપ્યો. બરાબર છે? આવી આપને ખબર છે. એવી રીતે સાહેબ રાજ્ય અર્થવ્યવસ્થા છે તો એનો ખ્યાલ કોને આપ્યો? સાહેબ કાર્લ માર્ક્સે આપ્યો. કોને આપ્યો? કાર્લ માર્ક્સે આપ્યો. તો વિચાર આવે કે સાહેબ આ મિશ્ર અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? મિશ્ર અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? અલિયા આ ખ્યાલ જ નથી. આને આપે કોણ? હવે તમે તમારી ઘરે રીંગણાનું શાક બનાવ્યું. શેનું બનાવ્યું? રીંગણાનું શાક બનાવ્યું. બાજુવાળા મંજુ માસીએ બટેકાનું શાક બનાવ્યું. હેલો, તો રીંગણાનું શાક તમે બનાવ્યું કહેવાય, બટેકાનું શાક મંજુ માસીએ બનાવ્યું કહેવાય. હું બેયની ઘરેથી એક એક વાટકો શાક લઈ આવ્યો. હેલો, હું બેયની ઘરેથી એક એક વાટકો શાક લઈ આવ્યો અને મેં ભેગું કરીને ખાધું. તો એમ થોડું કહેવાય કે ઊંધિયું શાક કોને બનાવ્યું? કે રામાણી સાહેબે બનાવ્યું? અલિયા નો આવે. સમજાય છે? ઈ હાલે નહીં. મેં તો ખાલી બેને ભેગા કરી નાખ્યા છે. મિક્સ અર્થવ્યવસ્થા એવી છે. એટલે આ કન્સેપ્ટ કોઈ આપ્યો નથી. બેયમાંથી સારી સારી બાબતો આપણે વીણી લીધી છે. મિશ્ર અર્થવ્યવસ્થા છે. આ પ્રકારની અર્થવ્યવસ્થા મૂડીવાદી અર્થવ્યવસ્થા અને રાજ્ય અર્થવ્યવસ્થા બંને જોવા મળે. બંને જોવા મળે. અહીંયા સરકાર અને ખાનગી ક્ષેત્ર પરસ્પર સહયોગથી કામ કરે છે. સરકારી કામ કરે, ખાનગી ક્ષેત્ર પણ કામ કરે. આ બે ભેગા કામ કરે. ભેગા કામ કરે છે. મહત્વપૂર્ણ આધારપૂર્ણ ક્ષેત્ર જે છે એ સરકારના હાથમાં આવે. જેમ કે ભારત દેશની અંદર સંરક્ષણ છે, ડિફેન્સ છે, એ આજે સરકારના હાથમાં છે. રેલવે આજે સરકારના હાથમાં છે. તો આ બધું જે મેજર વસ્તુ છે એ સરકારના હાથમાં છે અને બાકીની આર્થિક બાબતો ખાનગી ક્ષેત્રના હાથમાં હોય છે. અહીં બજાર માંગ અને પુરવઠાના સિદ્ધાંત પ્રમાણે સ્વતંત્ર રીતે કામ કરે છે. અહીંયા પણ બજારમાં કિંમત કઈ રીતે નક્કી થાય? બજારમાં કિંમત માંગ અને પુરવઠાથી જ નક્કી થાય છે. સરકાર માત્ર હસ્તક્ષેપ કરે. શું કરે? હસ્તક્ષેપ કરે છે. સરકાર જરૂરી નિયંત્રણો રાખે છે કે કંટ્રોલ કરી દે. એમઆરપી. એમઆરપી શું છે? મેક્સિમમ રિટેલ પ્રાઇસ છે બેટા, કે આનાથી વધારે ભાવ લેવાનો થતો નથી. પછી તમને જે મજા આવી રાખો, બાકી સરકાર કહી દે કે આનાથી વધારે ભાવ લેવાનો થતો નથી. આ સરકાર નિયંત્રણ રાખે. શું રાખે? નિયંત્રણ રાખે છે. બાકી અમેરિકાની અંદર ફિક્સ નહીં, મજા આવે એટલો ભાવ રાખો. સરકાર કઈ નો કે, સરકાર એટલું જ જોવે જેટલો વધુ ભાવ એટલો નફો વધારે. આ નફો વધારે એટલે અમને ટેક્સ વધારે મળે. હલો, જેટલો નફો વધારે મળે એટલો સરકારને ટેક્સ વધારે મળે. એટલે અહીંયા કઈ કહેતા નથી. અહીંયા કીએ ખરા કે નફો ભલે લઈએ પણ નફો એટલો બધો નહીં કે જનતા હેરાન થાય. જનતા હેરાન થાય. એક કંટ્રોલ કરી દે કે આટલા રૂપિયાથી વધારે લેવાના થતા નથી. રજે તો આ ભાવ નિયંત્રણ કરે છે. આવી મિશ્ર અર્થવ્યવસ્થામાં આર્થિક નિર્ણયો સામાજિક કલ્યાણ અને મહત્તમ લાભ બંનેને ધ્યાનમાં લઈને લેવામાં આવે. ભારત છે, ફ્રાન્સ છે, આ બધા દેશો કેવા છે? મિશ્ર ઇકોનોમી વાળા છે, મિશ્ર અર્થતંત્ર વાળા. એમાં આપણે ખાલી પ્રાઇવેટને પ્રોત્સાહન નથી આપતા, આપણે ગરીબને પ્રોત્સાહન, બેયને ભેગું કરીએ છીએ. આ મિશ્ર અર્થવ્યવસ્થા છે. કેવી છે? મિશ્ર અર્થવ્યવસ્થા છે. એટલે બેયનું કોમ્બિનેશન છે. નવું કઈ આમાં છે નહીં. ફાયદા શું છે? ફાયદા તો કે આ અર્થવ્યવસ્થામાં મોનોપોલી સમસ્યા ઓછી હોય. મોનોપોલી બોલે તો, મોનોપોલી બોલે તો કોને કહેશો? મોનોપોલી કોને કહેશો? એટલે ઇજારો. યસ, એક્ઝેક્ટલી. મોનોપોલી એટલે ઇજારો. એક જ વેચનાર. વેરી ગુડ. આ અર્થવ્યવસ્થામાં ઓછું જોવા મળે બેટા. હા, મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય તો મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઇજારા વધુ જોવા મળે. શું કામ? આ કે બજારમાં જે પૈસા વાળો છે બધું સાચવી લે એટલે ઇજારો વધારે છે. મૂડીવાદીમાં હોય, આમાં ના હોય. આમાં ના હોય. બરાબર છે? આ ક્યાંથી આવ્યો? કોચિંગ રામાણી સાહેબ એક જ કરાવી શકે એકાઉન્ટનું. લે હાલે આ બાપુએ આમાં ઇજારો જાહેર કર્યો. એટલે એવું નથી.
એવું નથી, એવું નથી. હા, એવું નથી. આ બધાય કરાવી શકે એવું કઈ જરૂર, બધા ઘણા બધા ટીચર છે, ઘણા બધા ક્લાસ કરાવે છે. આ કોમર્સના ક્લાસ બધાય કરાવે, એટલે એવું જરૂરી ન હોય. હા, બધાની રીત અલગ અલગ હોય. કોકને મારી રીત પસંદ આવતી હોય, કોકને બીજાની રીત પસંદ આવતી હોય. બધાની રીતો અલગ અલગ હોય. હા, એવું ન હોય, ઈજારો ન હોય લ્યા. હા, હા, ઈજારા યુક્ત હરીફાઈ હોય. હા, કે ક્લાસ વાળા એપ્લિકેશન લે નહીં તો ઘણા ટીચર છે તો આપણામાં આપણા ક્લાસની અંદર લ્યા ઘણા ટીચર છે જે પાસ થયેલા છોકરાઓ છે એ પણ પોતે તમારામાંથી નહીં ઘણા બધા છે 11-12 ની અંદર લોકો ભણાવતા હોય પોતે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ ચલાવતા હોય 11-12 ના ટ્યુશન કરાવતા હોય એ શિક્ષકો જોડાયેલા છે એ શિક્ષકો જોડાયેલા છે આપણી સાથે તો હા બરાબર હા જોડાયેલા જ હોય બધા જોડાયેલા હોય હા આ છે જ જોવો જોઈએ આ કવિતા બેન કે છે પોતે ટીચર છે 11th-12th માં એને કહું છું ઘણા શિક્ષકો આપણી સાથે જોડાયેલા જ છે બરોબર હાલો હા પરિતા પણ કે છે પરિતા બેન હા એ પણ શિક્ષક છે વાહ સરસ બેટા વેરી ગુડ એમને તો તમે લેક્ચર લ્યો તો છોકરાઓને ખીજાવ કે નો ખીજાવ હા યસ ચૌધરી નિતિક્ષા પણ કે છે એ પણ ટીચર છે વેરી ગુડ એટલે લેક્ચર લ્યો તો છોકરાઓને ખીજાવું બીજાવું ક્યારેક હા એ કે એવું ન કરવાનું આ કે ખીજાવું પડે વેરી ગુડ બેટા ખીજાઈ લેવાનું મીઠો ઠપકો આપવાનો રોજે રોજ હા નાના અશ્વિન કે મારા જેવા સ્ટુડન્ટ ન હોય અલિયા બધે હોય હા બધે હોય બરાબર હાલો આવતાર્યો અહીંયા આવતાર્યો આ ઘણા આપણા વિદ્યાર્થીઓ એવા છે બેટા એ લોકો કોલેજમાં લેક્ચર જ હા કોલેજમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે જાય છે અને સાથે સાથે તૈયારી કરતા હોય છે હા એવા પણ બધા વિદ્યાર્થીઓ હોય છે આ પણ હારે મજા ટીચિંગનો એક મજા આવે એવો એક છે આ બિઝનેસ જેવો છોકરા એ રહ્યો ને તો તમે રોજ જુવાન દેખાવ હા રોજ તમે યંગ થાવ શું કામ આ કે તમારે રહેવાનું યંગ જનરેશન સાથે તમને રોજ નવી નવી સ્ફૂર્તિ આવે હા રોજ નવી સ્ફૂર્તિ આવે આ કે તમે જે લોકો સાથે રહ્યો ને તમારી વિચારસરણી એના જેવી થાય આ રિયાલિટી છે તમે જેના ભેગા રહ્યો એના જેવી જ તમારી વિચારસરણી થાય બેટા તમે લોકો હંમેશા આ ગઈઢિયા બુઢિયા ભેગા રહ્યો તો તમારી વિચારસરણી ગઈઢિયા બુઢિયા જેવી થઈ જાય તમે યંગસ્ટર ભેગા રહ્યો તો વિચારસરણી યંગસ્ટર જેવી થાય બેટા હા એટલે અમને લોકોને યંગસ્ટર ભેગું રહેવું ગમે બેટા એવું ગમે હા કે યંગસ્ટર ભેગા રહે તો અમે યંગસ્ટર જેવા લાગી વિચારસરણીથી આ ઉંમર નો ઓછી થાય આ ઉંમર તો એટલી થાય કે હા માથાના વાળે ધોરા થઈ જાય પણ વિચારસરણી યંગસ્ટર જેવી રીએ ખરી એટલો ફાયદો થાય હાલો અવતાર્યો હા હાલો અવતાર્યો હા એ કે અભી તો મેં જવાન ના એમ જુવાન નો થયો ભાઈ આ જુવાન નો થઈ આ વિચારસરણી ખાલી યંગ રહી એમ કહું છું આ ઉંમર નો ઓછી થાય એટલે હાલી નીકળ્યા છે માણસો હાલી નીકળ્યા છે હાલો ધંધામાં ધ્યાન આપો ક્યાં હતા આ મારા દીકરા એવી વાતુડી પ્રજા આને મોકો મળવો જોઈએ 1 મિનિટનો વાતું કરવાનો મોકો મળવો જોઈએ 1 સેકન્ડ એમ છૂટો દોર મૂકો ને એટલે દે ધનાધન હાલો અહીંયા આવતો રહ્યો ચેટ બોક્સ ફૂલ થઈ ગયું હાલો ધંધામાં ધ્યાન આપો ચાલો હા પણ શિક્ષકો એટલે એક મજા છોકરાઓને છે ને હા ઘણી બધી સારી વસ્તુ આપતા પણ જવાની અને એક વસ્તુ શીખજો બેટા બીજું કઈ શીખો કે ન શીખો અકાઉન્ટ તમને આવડે ન આવડે તો કઈ નહીં જિંદગીની અંદર તમે જે શિક્ષક લોકો છો ને બેટા એ તમારા વિદ્યાર્થીઓને હંમેશને માટે મોટિવેટ રાખજો અને એને મોટિવેશન આપતા રહેજો બેટા એક જ તમને લોકોને રિક્વેસ્ટ છે જેટલા શિક્ષકો જોવે છે ને કે તમે તમારા સ્ટુડન્ટ્સને મોટિવેશન આપતા રહેજો એ જિંદગીમાં નાસીપાસ ના થવા જોઈએ સંઘર્ષ કરતા શીખડાવજો સંઘર્ષનો સામનો કરતા શીખડાવજો અને કઈ રીતે સંઘર્ષમાંથી રસ્તો કાઢવો ને એને શીખડાવજો કારણ કે આપણી ફરજ છે કે આપણી સામે જે વર્ગ બેઠો છે એને માત્ર વિષયનું નોલેજ નથી આપવાનું એને દુનિયાની વર્સ્ટમાં વર્સ્ટ સિચ્યુએશનમાંથી બહાર કેમ નીકળી શકાય ને એના માટે મોટિવેશન આપવું ને એ શિક્ષકની સાચી ફરજ છે એક આ ફરજ નિભાવજો બેટા વધારે મજા આવશે યસ ચાલો અવતાર્યો મોનોપોલી જેવી સમસ્યા ઓછી જોવા મળે છે આવી સમસ્યાઓ પર સરકારના નિયંત્રણ રાખી શકાય છે તો આ પણ જે સમાજવાદી અર્થવ્યવસ્થા કરતા સરકારનું નિયંત્રણ ઓછું હોય એટલે બેનું મિક્સિંગ છે કહું છું ને હા સમાજવાદી કરતા નિયંત્રણ ઓછું એ રીતે માનવીય અને સામાજિક બાબતો પર પૂરતું ધ્યાન આપી શકાય છે આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું ચાલો
હવે સરકારના નિયંત્રણો કોઈ વાર ઓછા કે વધારે હોઈ શકે, ઓછા વધારે હોઈ શકે બેટા. કયા? તો કે હા ઠીક છે સર, તમારાથી બહુ જ જાણવા મળ્યું. હા બીએડ માં નહોતું મળ્યું. હા હા રોલ્યો વાત, ધન્યવાદ. એ કે બીએડ માં નહોતું મળ્યું, તો હવે આપણે બીએડ વાળા હા એટલે શિક્ષકનું કામ જ ઓલું બીએડ માં ઘણું બધું તમે જાણતા હોય બેટા, પણ એ બધું કેવું છે, એ થિયોરિટિકલ આસ્પેક્ટ છે. એમાં તમારે ચોપડીમાંથી શીખવાનું હોય. ચોપડીમાં જે સિદ્ધાંતો કોઈ આપેલા છે આજે 20 વર્ષ પહેલા 50 વર્ષ પહેલા, એ તમે શીખો છો. અહીંયા તો સારું પ્રેક્ટિકલ હોય, રોજે રોજના અનુભવ રોજે રોજ શેર કરવાના હોય, એટલે પ્રેક્ટિકલ થોડુંક વધારે સારું લાગે. બરાબર છે? ચાલો સરકારી સાહસો ને વધુ સબસિડી આપવાથી નુકસાન જઈ શકે. શું કામ? આ કે જ્યારે બેટા મિશ્ર અર્થવ્યવસ્થા હશે, કેવી હશે? મિશ્ર અર્થવ્યવસ્થા હોય ને ત્યારે સરકારની સબસિડી વધારે આપો. હવે તમે એસટી ને વધુ ગ્રાન્ટ આપો તો ખોટ જ કરે ને, ખોટ જ કરે. જેને તમે વધારે સબસિડી આપો, વધુ ગ્રાન્ટ આપો, એ ખોટ કરતા જવાના છે. આ પ્રોબ્લેમ રહેશે. શેની અંદર બેટા? એ અહીંયા રહેશે. શેમાં? મિશ્ર અર્થવ્યવસ્થાની અંદર રહેવાનો છે. ઇન શોર્ટ, આ ત્રણ પ્રકારની અર્થવ્યવસ્થા હતી અને એના બેઝિક ફંડા, તમે કીધું એમ કે આ મેઇન આ એક જ છે જેને સમજવા પડે. હવે બધા પ્રકાર છે ને 2 મિનિટના છે. હા વળી અમુક લોકો ઘડિયાળ સામું જોતા હોય છે. હારી કે હવા કલાક તો પેલા ટોપિકમાં ગઈ. એ કે 5 પ્રકાર છે. એ કે પેલામાં હવા કલાક તો 5 ની ગણતરી કરે, ગુણ્યા 5. એવું નથી એલા. આ જે મેઇન છે. હવે બધા 2 મિનિટના ટોપિક છે. ચાલો બીજો પ્રકાર. યસ, આ મિક્સ ઇકોનોમીના કેરેક્ટરિસ્ટિક છે કે મિક્સ ઇકોનોમીની અંદર શું આવે? કો એક્ઝિસ્ટન્સ ઓફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર. પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર છે એનું સાથે અસ્તિત્વ, સહઅસ્તિત્વ જોવા મળશે. ત્યાર પછી એક્ઝિસ્ટન્સ ઓફ ઇકોનોમિક પ્લાનિંગ, ઇકોનોમિક પ્લાનિંગ એ તમને લોકોને જોવા મળશે. ત્યાર પછી રોલ ઓફ પ્રાઇસ સિસ્ટમ એન્ડ ગવર્નમેન્ટ ડાયરેક્ટિવ્સ, એટલે પ્રાઇસિંગ જે છે એમાં ગવર્નમેન્ટનો હસ્તક્ષેપ જોવા મળે છે. ગવર્નમેન્ટ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ ઓવર પ્રાઇવેટ સેક્ટર. ગવર્નમેન્ટ સંકલન કરે છે, એના પર કંટ્રોલ રાખે છે. કોના ઉપર? પ્રાઇવેટ સેક્ટર પર. કન્ઝ્યુમર સોવરેનિટી પ્રોટેક્ટેડ. ગ્રાહકો જે છે એ ગ્રાહકોની સોવરેનિટી એ અહીંયા શું છે? પ્રોટેક્ટ કરવામાં આવે છે. એટલે ગ્રાહકોને એના અધિકાર મળે છે, અધિકાર આપવામાં આવે છે, એ પણ જોવા મળશે. ત્યાર પછી ગવર્નમેન્ટ પ્રોટેક્શન ઓફ લેબર, મજૂરો જે છે એને ગવર્નમેન્ટનું પ્રોટેક્શન પણ મળે છે. અને સાથે સાથે રિડક્શન ઓફ ઇકોનોમિક ઇનઇક્વાલિટીઝ, આર્થિક અસમાનતામાં શું થાય? ઘટાડો. આ 3 સ્લાઇડ છે ને બેટા તમને મળે. અત્યારે થોડુંક આછું વધારે દેખાતું હોય, પણ જ્યારે તમને પીપીટી મળે ને ત્યારે આને લખી નાખજો બેટા. આ કે પરીક્ષામાં તમે મેઇન્સ આપશો ને એમાં કામ લાગશે, મેઇન્સમાં કામ લાગશે. અને કદાચ ન કરે નારેનામાંથી વિધાન બનાવી અને પૂછી નાખે, પ્રિલિમ્સમાં પૂછી નાખે તો અગત્યનું તો છે. બરોબર છે? ઓકે ચાલો. હવે એક નવી સ્લાઇડ આપી છે બેટા. આની અંદર છે ને આ સ્લાઇડમાં અત્યારે ભલે તમને આછું દેખાય, પણ તમને પીપીટી મળે ત્યારે જોજો. આ શું છે? આ આપણે 3 અર્થવ્યવસ્થા લીધી. કઈ લીધી બેટા? કેપિટાલિસ્ટ લીધી, સ્ટેટ લીધી અને મિક્સ લીધી. ત્રણનો તફાવત છે કે કેપિટાલિસ્ટમાં કેવી વ્યવસ્થા હોય, સોશિયાલિઝમ એટલે કે સ્ટેટમાં કેવી હોય, અને મિક્સ અર્થવ્યવસ્થામાં કેવી વ્યવસ્થા હશે. આ ત્રણેયનો તફાવત આપેલો છે. એક જ સ્લાઇડ છે. હા થોડુંક અંગ્રેજીમાં છે. થોડુંક અંગ્રેજીમાં છે. હિનાબેન તમારું માઇક ચાલુ થઈ ગયું છે બેટા, જોઈ લ્યો, ચેક કરી બંધ કરી નાખો. હિના ચાલો. એટલે આ 3 વ્યવસ્થા છે બેટા. એ 3 વ્યવસ્થા જે છે એ શું છે? કેપિટાલિઝમમાં શું આવે, સોશિયાલિઝમમાં શું આવે, અને મિક્સની અંદર શું આવે છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું. એક વખત ખાલી જોઈ લેજો અને સમજી લેજો. ઓકે, આપણે જે ચર્ચા કરી એક છે, નવું કઈ નથી આની અંદર. ખાલી અંગ્રેજીમાં છે. એનું કારણ છે કે આ સેશન માત્ર ક્લાસ 3 પરીક્ષા માટે નથી, યુપીએસસી જીપીએસસી વાળા માટે પણ છે. અને યુપીએસસી જીપીએસસી વાળા સ્ટુડન્ટ્સ છે બેટા, ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરતા હોય તો એને કામ લાગે એટલે આપણે જોડે અંગ્રેજી પણ રાખેલું છે. બરાબર છે? આ બંને માટે છે. ઓકે. ત્યાર પછી બીજો પ્રકાર હતો વિકાસની વિવિધ અવસ્થાને આધારે. એટલે કે કોના આધારે? આવકને આધારે. કોના આધારે? આવકના આધારે અર્થવ્યવસ્થાના આ પ્રકારો આપેલા છે. હવે આવકને આધારે અર્થવ્યવસ્થા કેવી છે એના 3 પ્રકાર આવે. કયા? વિકસિત અર્થવ્યવસ્થા, વિકાસશીલ અર્થવ્યવસ્થા અને અલ્પ વિકસિત. હવે વિકસિત અર્થવ્યવસ્થા કોને કહેવાય? એમાં સમજવાનું એક જ વસ્તુ છે. આ વર્ગીકરણ છે બેટા એ પ્યોરલી આવકના આધારે. કોના આધારે? આવકના આધારે. એટલે સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ કહેવાય. શું કહેવાય? સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ. ઓન ધ બેઝિસ ઓફ સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ.
સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ, વિકાસના વિભિન્ન અવસ્થા છે એના આધારે છે. હવે આમાં કોને કહેવાય આંકડાકીય માહિતી પાકી કરવાની, અને અત્યારે જે આંકડાકીય માહિતી છે એ છેલ્લી માહિતી છે. હવે આમાં છે બેટા, આમાં આંકડાકીય માહિતી આવે. કેવી આંકડાકીય માહિતી? કે વર્લ્ડ બેંકના આંકડા મુજબ ધ્યાનમાં રાખવાનું. શેના મુજબ? વર્લ્ડ બેંકના આંકડા મુજબ. અને વર્લ્ડ બેંક છે ને બેટા, વર્લ્ડ બેંક એ દર વર્ષે 1 જુલાઈએ આંકડા બહાર પાડે. હલો, વર્લ્ડ બેંક દર વર્ષે 1 જુલાઈએ આંકડા બહાર પાડે, અને એ આંકડાના આધારે નક્કી થાય. આંકડા દર વર્ષે આવે છે બેટા, પણ એવું થયું છે કે છેલ્લા 2 વર્ષથી કોરોના જે એટલે 21માં જે આંકડા હતા એ જ એને 22માં રાખ્યા છે, નવા આપ્યા નથી. તો લેટેસ્ટ આંકડા છે વર્લ્ડ બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી લીધેલા આંકડા છે. અહીંયા જે આપણે ભણશું એ વર્લ્ડ બેંકની ઓફિશિયલ વેબસાઇટમાં જે આંકડો આવ્યો છે ને, એ આંકડા હું તમને લખાવું છું. કે આ રિસન્ટ આંકડા અત્યારે વેબસાઇટ ઉપર જે છે તે કયા? કે કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ દેશમાં વ્યક્તિની માથાદીઠ રાષ્ટ્રીય આવક એવી પર કેપિટા નેશનલ ઇન્કમ જે કોઈ પણ દેશના વ્યક્તિની પર કેપિટા નેશનલ ઇન્કમ $12,536 કે તેથી વધુ હોય. કોઈ દેશમાં વ્યક્તિની પર કેપિટા નેશનલ ઇન્કમ માથાદીઠ રાષ્ટ્રીય આવક જે છે, માથાદીઠ પર કેપિટા એ કેટલી હોય? $12,536 કે તેથી વધુ હોય ને, એને વિકસિત અર્થવ્યવસ્થા કહેવાય. શું કહેવાય? વિકસિત અર્થવ્યવસ્થા. આટલું દરેક વ્યક્તિની માથાદીઠ આવકની વાત છે એ શેમાં આવે બેટા? વિકસિતમાં આવે. આ વિકસિતમાં કોણ છે? અમેરિકા, બ્રિટન, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, આ બધા આ ક્રાઇટેરિયામાં છે. 12,536 કે તેથી વધુ આંકડો પકડી લેજો. બરાબર છે? વિકસિત અર્થવ્યવસ્થા છે, ડેવલપ ઇકોનોમી. વિકાસશીલ કોને કહેવાય? વિકાસશીલ એ બીજો તબક્કો છે. એટલે કે 12,536 હોય તો વિકસિત થઈ ગયા. હવે 36 થી ઓછા એટલે આંકડો એક જ યાદ રાખવાનો, પહેલો ને છેલ્લો. 12,536 કે તેથી વધુ વિકસિત. 36 થી ઓછા 12,535. યાદ રાખવાનું બેટા કે કોઈ પણ વ્યક્તિની આવક એ $12,535 થી નીચે ક્યાં સુધી હોય ભાઈ? $1,036. કેટલા યાદ રાખવાના છે? અહીંયા આંકડો યાદ રાખજો કે 1,036 થી લઈ $12,535 હોય એ બધા શેમાં આવે? એ વિકાસશીલમાં આવે. શેમાં આવે? વિકાસશીલમાં આવે. હવે વિકાસશીલ છે ને એમાં 2 ભાગ પડે. 2 ભાગ પડે છે. કેટલા? એક તો નિમ્ન મધ્યમ વર્ગની, એટલે આને શું કહેવાય? લોઅર મીડિયમ કહેવાય. શું કહેવાય? લોઅર મીડિયમ કહેવાય. અને ઉચ્ચ વર્ગની એટલે અપર મિડલ. આ શું છે? અહીંયા લોઅર મિડલ કહેવાય અને અહીંયા અપર મિડલ કહેવાય. હવે લોઅર મિડલમાં કયા આવે? 1,036 થી 4,045. સમજો, $1,036 થી 4,045 એને લોઅર મિડલ કહેવાય. લોઅર મિડલ કહેવાય. અને 4,046 થી 12,535 હોય તેને શું કહેવાય? અપર મિડલ કહેવાય. શું કહેવાય? અપર મિડલ કહેવાય. પણ અહીંયા જે ધ્યાનમાં લેવાય છે, અહીંયા જે ધ્યાનમાં લેવાય છે એ કોના આધારે લેવાય છે? એ પીપીપી ના આધારે ધ્યાનમાં નથી લેવાતી. યાદ રાખજો, અહીંયા જે આવક ધ્યાનમાં લેવાય છે એ પીપીપી ના આધારે, પરચેસિંગ પાવર પેરિટી ના આધારે નથી. અહીંયા નોર્મલ લેવાય છે. કે લેવાય છે? નોર્મલ લેવાય છે. અને નોર્મલ આપણી પર કેપિટા નેશનલ ઇન્કમ છે ને બેટા, એ નિયર અબાઉટ 2800 થી 3,000 છે. આપણે 2800 થી 3,000 ની અંદર ભારત આવે છે. તો ભારત શેમાં આવે બેટા? લોઅર મિડલમાં આવે છે. શેમાં આવે છે? લોઅર મિડલમાં આવે છે. અપર મિડલમાં આવશું પણ વાર લાગશે, હજી 2-5 વર્ષ. બરાબર છે? પણ આંકડા યાદ રાખજો. આપણે અત્યારે લોઅર મિડલ ની અંદર આવીએ છીએ. અપર મિડલ અને લોઅર મિડલ, આ 2 શબ્દ યાદ રાખવાના. અને એની અંદર ભારત, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, આ બધા લોઅર મિડલ, સોરી મિડલ વાળા છે. અમુક લોઅર મિડલ, અમુક અપર મિડલ વાળા. ઓકે, અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા, અંડર ડેવલપ કન્ટ્રી. હવે એ કેવા? સાહેબ અહીંયા 1,036 હતા તો 1,036 થી 36 હોય તો મિડલમાં વ્યા જાઓ, વિકાસશીલમાં વ્યા જાય. પણ 1,035 કે તેથી ઓછી હોય તો ક્યાં વ્યા જાય? એ લોકોને અલ્પ વિકસિત કહેવાય. આંકડા એક જ યાદ રાખવાના. કઈ રીતે? બેટા 1,035 સુધી, 1,035 સુધી શેમાં? અલ્પ વિકસિત ની અંદર આવો. હજી બીજો આંકડો યાદ રાખવાનો. 1,035 થઈ ગયા. હેલો,
1035 થી ગયા અને હાઈએસ્ટ આંકડો યાદ રાખવાનો કયો યાદ રાખવાનો 12536 મોટો આંકડો કયો બેટા જોજો 12536 જોજો બે જ આંકડા પાકા કરો બેટા 1035 એનાથી નીચે એ બધા અલ્પ વિકસિત અને 12536 ઉપરવાળા એ બધા વિકસિત તો આની બેની વચ્ચે આવે તે હેલો આ બેની વચ્ચે આવે તે વચ્ચે આવી આવડા બધા બરાબર છે આટલી બાબતો આપણે યાદ રાખશું બરાબર છે આ 12535 જ યાદ રાખશું 2021 નો ડેટા છે બેટા એટલે ચિંતા ના કરતા 525 નથી બેટા 535 છે લેટેસ્ટ આંકડો આપણે યાદ રાખવાનો છે મેં કીધું દર વર્ષે વર્લ્ડ બેંક બહાર પાડે આ ઈ ડેટા છે બરાબર છે હાલ આવતરિયો કેટલા યાદ રાખશું 12535 યાદ રાખવાના છે ડન છે બેટા ઓકે આટલી બાબતો ધ્યાનમાં રાખવાના છે 36 કે તેથી વધુ હોય 36 કે તેથી વધુ અને આ 35 કે તેથી ઓછા હોય હેલો 35 વાળા ઓછામાં આવે 36 વાળા વધુમાં આવે બરાબર છે એમે યાદ રહી જશે ઈ ગમે એમ ગોઠવો તો યાદ રહી જાય બે આંકડા યાદ રાખવાના 1035 કે તેથી ઓછા તો 135 આવી જાય તો એ બધાય અલ્પ વિકસિતમાં 12536 કે તેથી વધારે ઓમાં તો બેની વચ્ચે વાળા વિકાસશીલમાં આપણા જેવા આવે ક્યાં બે શબ્દના આધારે આખે આખું કોષ્ટક યાદ રહી જશે આમાં કોણ આવે સોમાલિયા નાઇજર છે બરુંડી છે ચાડ છે ક્યાં બધા આફ્રિકાના મોટા ભાગના દેશ છે ને બેટા એ આની અંદર આવે છે બરોબર છે આટલી વસ્તુ યાદ રાખશું પણ આંકડાકીય માહિતી બે જ આંકડા ઉપરથી આખે આખું કોષ્ટક યાદ રાખતા શીખી લેજો બરોબર છે ઓકે ચાલો કોના આધારે હતું બેટા આ હતું અર્થવ્યવસ્થા આવકને આધારે હજી એક પ્રકાર આપણે કીધું કે સાહેબ કોના આધારે પ્રકાર પડે તો કે જુદા જુદા ક્ષેત્રની ભૂમિકા હવે જુદા જુદા ક્ષેત્ર એટલે કયા આપને ખબર છે કે દેશની અંદર અર્થ એગ્રીકલ્ચર છે ઇન્ડસ્ટ્રી છે સર્વિસ સેક્ટર છે નિયમ શું છે કે કોઈ પણ અર્થવ્યવસ્થાને એગ્રીકલ્ચર અર્થવ્યવસ્થા ક્યારે કહેવાય એને ઔદ્યોગિક અર્થવ્યવસ્થા કોને કહેવાય અને સર્વિસ અર્થવ્યવસ્થા કોને કહેવાય તો એક નિયમ છે બેટા કે જે અર્થવ્યવસ્થામાં કૃષિ અને સંબંધિત ક્ષેત્રનું ઉત્પાદન કુલ ઉત્પાદનના 50% થી વધુ હોય જે તમારા દેશનું જે કુલ ઉત્પાદન છે એમાં 50% થી વધુ ઉત્પાદન ખેતી ક્ષેત્રનું હોય અથવા લગભગ આટલા જ લોકો સંબંધિત ક્ષેત્ર પર નિર્ધારિત હોય એટલે જો તમારા દેશનું કુલ ઉત્પાદન જીડીપી ના દેશના જીડીપી ના 50% થી વધારે ફાળો એગ્રીકલ્ચર નો હોય અથવા દેશના જે કર્મચારી છે એમાં 50% થી વધારે કર્મચારી લોકો ખેતી ઉપર આધારિત હોય તો એને કેવી અર્થવ્યવસ્થા કહેવાય એને કૃષિ અર્થવ્યવસ્થા કહેવાય કેવી કહેવાય કૃષિ અર્થવ્યવસ્થા ઉત્પાદનમાં આપણો ફાળો નથી હેલો ભારતના જીડીપીમાં 50% થી વધારે ફાળો નથી પણ ભારતમાં આજની તારીખે જે કર્મચારી છે મજૂરો રોકાયેલા છે એ 50% થી વધારે લોકો રોજગારીનો આધાર હજી કોના ઉપર છે ખેતી ઉપર છે બેટા એટલા માટે ભારતની અર્થવ્યવસ્થા છે ને એને આપણે કહીએ છીએ કૃષિ અર્થવ્યવસ્થા કહીએ છીએ એટલા માટે બે માંથી ગમે તે કાં તમારો જીડીપી માં ફાળો છે એ 50% થી વધારે હોય અને કાં પછી રોજગારી જે છે એ 50% થી વધારે જે ક્ષેત્રમાં હોય એને કહેવાય એવી રીતે સેમ છે બેટા કેવી રીતે ઔદ્યોગિક અર્થવ્યવસ્થા કોને કહેવાય તો કે ઔદ્યોગિક અર્થવ્યવસ્થા એટલે ઉદ્યોગોનો ફાળો જીડીપી માં ઉદ્યોગોનો ફાળો 50% થી વધારે હોય શેમાં જીડીપી માં ઉદ્યોગોનો ફાળો આ જીડીપી માં ઉદ્યોગનો ફાળો અને તમારી રોજગારીમાં ફાળો આ બેયનો ફાળો તમારો 50% થી વધારે ઉદ્યોગોનો હોય તો એને ઔદ્યોગિક અર્થવ્યવસ્થા કહેવાય ચીન અત્યારે આમાં આવે છે અને ત્યાર પછી આવે સર્વિસ એગ્રીકલ્ચર નાના જેવું જ કે જેના જીડીપીમાં 50% થી વધારે ફાળો સર્વિસ સેક્ટરનો હોય જેના જીડીપીમાં 50% થી વધારે ફાળો સર્વિસ સેક્ટરનો હોય અથવા જેમાં રોજગારીમાં 50% થી વધુ ફાળો સર્વિસ સેક્ટરનો હોય તો અમેરિકામાં ખબર જ છે અમેરિકામાં કારખાના નથી બહુ હલાવી લીધા એને કારખાના હવે અમેરિકાના જીડીપીમાં 50% થી વધુ ફાળો કોનો છે અત્યારે રાખીએ સર્વિસ સેક્ટરનો છે અને રોજગારી પણ સર્વિસ સેક્ટરમાં વધારે મળે છે એટલા માટે ત્યાંની અર્થવ્યવસ્થા કેવી કહેવાય સર્વિસ ઇકોનોમી કહેવાય આ રીતે આના પ્રકાર પડે છે એટલે નાનો પ્રકાર છે ખાલી યાદ રાખવાનું આ 50% વાળું જોજો
બે બાબતમાં 50% વધારે, એક તો કુલ ઉત્પાદનમાં જીડીપી નો ફાળો અને રોજગારીમાં ફાળો. 50% વધુ હોય તો એને કેવી અર્થવ્યવસ્થા કહેવાય? જે ક્ષેત્રનો ફાળો વધુ હોય. 50% વધારે ફાળો એગ્રીકલ્ચરનો હોય તો કૃષિ અર્થવ્યવસ્થા. 50% વધુ ફાળો તમારો ઉદ્યોગોનો હોય, ઔદ્યોગિક અર્થવ્યવસ્થા. 50% વધુ ફાળો સેવાનો હોય તો સેવા અર્થતંત્ર. બરાબર છે? આ શબ્દ આટલા યાદ રાખવાના છે ખાલી સમજવા માટે. યસ. ત્યાર પછી આવે છે બેટા ઓપન ઇકોનોમી અને ક્લોઝડ ઇકોનોમી. આને કોને કહેશો? આ ઓપન ઇકોનોમી અને ક્લોઝડ ઇકોનોમી નું ઉદાહરણ કેવી રીતે આપશો? કોને કહેવાય? ઓપન ઇકોનોમી કોને કહેવાય? ઓપન ઇકોનોમી છે કોને કહેવાય? અચ્છા, વેરી ગુડ. વિદેશ વેપારની ભૂમિકા એટલે સાવ દેશી ભાષામાં સમજી શકાય કે ભાઈ અહીંયા ઓપન ઇકોનોમી કોને કહેવાય? તો તમારા દેશની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર માટે. શેના માટે બેટા? તો કે આંતરરાષ્ટ્રીય વેપાર માટે તમામ પ્રકારની છૂટછાટ હોય. છૂટછાટ મળે એટલે કે તમે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સરળતાથી કરી શકાય એવી વ્યવસ્થા હોય ને એને શું કહેવાય? ઓપન વ્યવસ્થા, ઓપન ઇકોનોમી કહેવાય. આ એફડીઆઈ ની છૂટ મળે, એફપીઆઈ ની છૂટ મળે, આમાં કઈ નિયંત્રણ ન હોય. આ એફડીઆઈ, એફપીઆઈ એ સરળ હોય. કેવું હોય? સરળ હોય. કોઈ પણ દેશનો વ્યક્તિ તમારા દેશની અંદર આવે, માલ સામાન વેચી શકે છે. આ બધાને શું કહેવાય? ઓપન ઇકોનોમી કહેવાય. ભારત આની અંદર છે. ક્લોઝડ ઇકોનોમી કોને કહેવાય? તો ભાઈ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે છૂટછાટ ઓછી હોય. છૂટછાટ કેવી હોય? ઓછી હોય. અને એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં નિયંત્રણો વધારે હોય. શું હોય બેટા? આમાં નિયંત્રણો છે ને એ વધુ હોવાના છે. નિયંત્રણો વધુ હશે, આ નિયંત્રણ વધારે હોય એને શું કહેવાય? ક્લોઝડ ઇકોનોમી કહેવાય. શું કહેવાય? ક્લોઝડ ઇકોનોમી કહેવાય. કે આપણે કોઈને આવવાનો દે, વિદેશમાંથી વસ્તુ મંગાવવાની નહીં ને આપણે વિદેશમાં વેચવાની નહીં. આના જેવા દેશ છે. અલ્પ વિકસિત દેશમાં હજી આવું હાલે છે, પણ મોટા ભાગે અત્યારે બધા દેશો છે એકબીજા દેશ સાથે વેપાર કરે છે, આર્થિક વ્યવહાર થતા હોય. આમાં બહુ ઓછા થતા હોય છે. બરાબર છે? ઓકે. તો આ સંબંધોને આધારે ઓપન અને ક્લોઝ ઇકોનોમી. અને છેલ્લું આવે બેટા આયોજનને આધારે એને કહેવાય પ્લાન્ડ ઇકોનોમી અને અનપ્લાન્ડ ઇકોનોમી. પ્લાન્ડ ઇકોનોમી એટલે કઈ? કે જે દેશની અંદર આયોજનબદ્ધ રીતે કામ થતું હોય. દાખલા તરીકે ભારતમાં આપને ખબર છે આપણે પંચવર્ષીય યોજના હતી. ખબર છે? હેલો, ભારતમાં પંચવર્ષીય યોજના હતી. હા, હવે અત્યારે નથી. તો હવે ઘણાઈને એમ લાગે છે કે સર પંચવર્ષીય યોજના હતી ત્યારે આપણે આયોજનબદ્ધ કામ થતા હતા, તો અત્યારે એની જગ્યાએ નીતિ આયોગ છે. તો નીતિ આયોગમાં આવું કઈ આયોજન છે કે નથી? નીતિ આયોગમાં આયોજન છે. અચ્છા, વેરી ગુડ. પંચવર્ષીય યોજનામાં 5 વર્ષનું આયોજન હતું. નીતિ આયોગમાં કેટલા વર્ષનું આયોજન છે? 20 વર્ષનું. નીતિ આયોગમાં કેટલા વર્ષના આયોજન બને? પંચવર્ષીય યોજનામાં 5 વર્ષ હતા. इतना सन्नाटा क्यों है भाया? કેટલા વર્ષનું આયોજન બને? એ કે ફિક્સ ન હોય, મજા આવે એટલું બને. એવું ન હોય બેટા, એવું ન હોય. હા, એવું ન હોય બેટા. ના, એવું નથી. જો નીતિ આયોગ છે ને, નીતિ આયોગ એને અહીંયા કદી સ્લાઇડ એક્સ્ટ્રા લઈ નાખો, કારણ કે આગળ મારે સ્લાઇડ નથી. આ એક્સ્ટ્રા સ્લાઇડ લઉં છું. આ પાછું વહી જશે એટલે ક્યાંક લખવું એટલે લખી નાખજો. આ સ્લાઇડ પીપીટી માં નહીં આવે. નીતિ આયોગ છે ને બેટા, અત્યારે ભારત દેશની અંદર આ જે નીતિ આયોગ કામ કરે છે એ નહીં, આ નીતિ આયોગ એનું 15 વર્ષ માટેનું એક વિઝન ડોક્યુમેન્ટ છે બેટા.
શું છે? વિઝન ડોક્યુમેન્ટ છે એ 15 વર્ષનું છે. કેટલા? 15 વર્ષનું નીતિ આયોગનું વિઝન ડોક્યુમેન્ટ છે. એ 15 વર્ષના એને બે કટકા કર્યા છે બેટા. 15 વર્ષના બે કટકા કરેલા છે. પેલું છે 7 વર્ષ અને બીજું છે 8 વર્ષ. 7 વર્ષ અને 8 વર્ષ. આ 7 વર્ષ અને 8 વર્ષ છે ને એને કહેવાય છે સ્ટ્રેટેજિક પ્લાનિંગ. સ્ટ્રેટેજિક પ્લાનિંગ 7 વર્ષનું છે. બીજું સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે એ 8 વર્ષનું છે. સ્ટ્રેટેજિક પ્લાનિંગ પેલું 7 વર્ષનું ને બીજું 8 વર્ષનું. અને એ સ્ટ્રેટેજિક પ્લાનિંગ ની અંદર પેલાની અંદર બે ભાગ પડે બેટા. બે ભાગ પડે. એક આવે 3 વર્ષ માટે અને બીજું આવે 4 વર્ષ માટે. આ 3 વર્ષ માટે છે એને કહેવાય છે બેટા એક્શન પ્લાન. અહીંયા 4 વર્ષનો શું બને બેટા? એક્શન પ્લાન બને. શું બને? એક્શન પ્લાન. અહીંયા પણ બીજામાં સેમ બેટા. બીજામાં બે 4 વર્ષના 4 વર્ષના શું બને? એક્શન પ્લાન ચાલે છે. સમજાય છે બેટા? અત્યારે નીતિ આયોગ જે ચાલે છે ને બેટા એના એક્શન પ્લાન ચાલુ છે. અને એક્શન પ્લાન પેલો એક્શન પ્લાન પૂરો થઈ ગયો છે બેટા 3 વર્ષનો. અત્યારે બીજો એક્શન પ્લાન ચાલે છે 4 વર્ષ વાળો. અત્યારે નીતિ આયોગનું વિઝન ડોક્યુમેન્ટ સ્ટ્રેટેજિક પ્લાનિંગ હાલે છે પેલું. અને પેલું સ્ટ્રેટેજિક પ્લાનિંગ 7 વર્ષનું હતું. એમાંથી જે બોધપાઠ મળે એના આધારે 8 વર્ષનું બનાવશું. અને આખો ડોક્યુમેન્ટ કેટલો છે? 15 વર્ષનો છે. શેમાં? નીતિ આયોગ માટે. લખી નાખો જરાક, સ્ક્રીનશોટ લઈ લેજો. ડન બેટા? ઓકે. ચાલો રેડી? ચાલો હવે આજે પાછા આગલું ગયું બેટા. ચાલો હવે મારા ખ્યાલથી આપણે આવું તો ભણી ગયા છે લ્યા. આ પ્રાઇમરી સેક્ટર કોને કહેવાય? સેકન્ડરી સેક્ટર કોને કહેવાય? પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર. પ્રાથમિકમાં એગ્રીકલ્ચર આવે, ફાર્મિંગ આવે, ફિશિંગ આવે, માઇનિંગ આવે. અચ્છા રેડી. અચ્છા ઇન્ડસ્ટ્રીના ચેપ્ટરમાં ભણી ગયા. અલિયા અર્થતંત્રના ક્ષેત્ર કેટલા? 3 કે વધારે? પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર, ટર્શિયરી સેક્ટર. અચ્છા ચોથું આવે? અચ્છા વેરી ગુડ. હાલો તો ભણી ગયા છો. ચોથું કયું સેક્ટર આવે? ક્વાર્ટરનરી સેક્ટર આવે. ભણી ગયા છે નાનજી બેટા? ઓકે ચાલો તો સીધા વ્યા છે અને એમસીક્યુ પર. ચાલો એમસીક્યુ નંબર 1. ચાલો કેવી અર્થવ્યવસ્થામાં સરકારની ભૂમિકા નહિવત હોય છે? સરકારની ભૂમિકા નહિવત શેમાં હોય? શેમાં હોય? આવામાં પ્રશ્ન ગોતતા નહીં સાહેબ કે માર્કેટ ઇકોનોમી તો ભણાવી નહોતી. માર્કેટ ઇકોનોમી એટલે બજાર અર્થવ્યવસ્થા. માર્કેટ ઇકોનોમી એટલે કઈ બેટા? આ બજાર અર્થવ્યવસ્થા કયો તોય આજ છે અને મૂડીવાદી કયો તોય આજ છે હો બેટા. અને આમાં જ વધારે હોય ને બેટા. આમાં જ સરકારની ભૂમિકા કેવી હોય? નહિવત હશે. બરાબર? તો આનો જવાબ શું આવશે? એ લોક કરી દિયા જાય. ડન બેટા. ચાલો આગળ. કઈ અર્થવ્યવસ્થામાં વસ્તુઓ અને સેવાના ઉત્પાદન તથા વિતરણ પર સરકારનું પ્રભુત્વ વધારે હોય? સરકારનું પ્રભુત્વ વધારે શેમાં હોય? મૂડીવાદીમાં તો ન હોય. રાજ્યમાં, મિશ્રમાં સાહેબ શેમાં હોય? રાજ્ય અર્થવ્યવસ્થામાં વધારે હશે. બી ફોર બોમ્બે. લોક કરી દિયા જાય. બરાબર? બી. ડન બેટા? ઓકે ક્વેશ્ચન નંબર 3. મૂડીવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોના દ્વારા આપવામાં આવેલો? ખબર જ છે આપને. હાલો મૂડીવાદીનો ખ્યાલ કોને આપેલો બેટા? એડમ સ્મિથે આપેલો. એડમ સ્મિથ અને મૂડીવાદીનો ખ્યાલ આપેલો હતો કાર્લ માર્ક્સ છે. આને કયો? રાજ્ય અર્થવ્યવસ્થા. રાજ્ય અર્થવ્યવસ્થા એ કાર્લ માર્ક્સે આપેલી હતી. આપણો જવાબ આવશે બી. બી ફોર બોમ્બે. ડન? ઓકે. કઈ અર્થવ્યવસ્થામાં આવકની અસમાનતામાં વધારો થાય છે? આવકની અસમાનતા વધે શેમાં? શેમાં વધે અલિયા? સાહેબ મૂડીવાદીમાં જ વધે ને. ગરીબો વધારે ગરીબ થાય, અમીરો વધારે અમીર થાય છે. ડન બેટા? ઓકે નેક્સ્ટ.
માઇનિંગ ખાણનો સમાવેશ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં થાય? માઇનિંગ ખાણ. પ્રાથમિક, દ્વિતીય, તૃતીય કે ચતુર્થ? વેરી ગુડ. હાલો, છોકરાને થોડુંક યાદ તો છે. હા, માઇનિંગ શેમાં આવે? મત્સ્ય ઉદ્યોગ, માઇનિંગ, એગ્રીકલ્ચર, આ બધું પ્રાથમિકમાં આવે બેટા. બરોબર છે? ચાલો, રેડી, ડન. મજા આ ગયા. બહુ જ અચ્છે. ચાલો, કયા અર્થતંત્રમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે? આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. આ ભાવતંત્ર એટલે હલો, ભાવનું મેકેનિઝમ, ભાવનું તંત્ર. ભાવ કોના આધારે નક્કી થાય? તો ભાવતંત્ર એટલે ડિમાન્ડ અને સપ્લાય. હલો, ભાવતંત્ર એટલે ડિમાન્ડ અને સપ્લાય. બસ સાહેબ કે આજ ખબર ન પડે તો પછી માંડી વાળવાનું. હા, ભાવતંત્ર એટલે ડિમાન્ડ અને સપ્લાય. બજાર એટલે ભાવતંત્ર થાય બેટા. બરોબર? શેમાં આવે? મૂડીવાદીમાં આવશે. શેમાં આવડા? મૂડીવાદીમાં. બરોબર છે? બસ આવા શબ્દ જ ઘાણી કરે તો પરીક્ષામાં. ચાલો, એ ડન છે. યસ, નેક્સ્ટ. નીચેનામાંથી ખોટા વિધાનો પસંદ કરો. હાલો, ખોટું પસંદ કરવાનું છે. ખોટા ગોતવાના છે. પેલું વિધાન, બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ કહે. અલી, આ સાચું છે કે ખોટું છે? હેલો, આ સાચું છે કે ખોટું છે? આ સાચું છે. ઓકે, તો આ વિધાન જો સાચું હોય તો એનો મીનિંગ શું થયો? કે તમારે ખોટા ગોતવાના છે. ઓપ્શનમાં એકડો ન આવે એવો ઓપ્શન ગોતવાનો. હેલો, એકડો નો આવે એવા ઓપ્શન ગોતવાના. પેલા ઓપ્શનમાં એકડો છે, આ આવે નહીં. ત્રીજામાં એકડો છે, એ આવે નહીં. ચોથામાં એકડો છે, આવે નહીં. પતી ગયો સવાલ. હેલો, આ જીપીએસસી 1-2 નો સવાલ છે બેટા. પતી ગયો. પૂરું ભાઈ. એકડો ખબર પડી ગઈ, બીજા બે સ્ટેટમેન્ટ નો ખબર પડે ને બેટા તોય જવાબ આવે. આ બધા છે ને એલિમિનેશન પદ્ધતિ છે. જવાબ ચેક કરવાની એલિમિનેશન પદ્ધતિ છે. બગડો એક જ વિધો. આપણે શું આગળ વાંચીએ? ખોટા ક્યાં છે? બરાબર? જવાબ કયો આવશે? બી. ડન. ઓકે, ચાલો, અહીંયા સુધી આપણે આજનો દિવસ રાખીએ છીએ. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. આવતીકાલે શનિવારે રાબેતા મુજબ આપણે લેક્ચર નથી રાખતા. એનું કારણ છે કે અત્યારે એક સરસ મજાના પ્રોજેક્ટનું કામ હાથમાં લીધું છે. એ પ્રોજેક્ટ આવશે એટલે મને આપણાને એ પ્રોજેક્ટ હશે ત્યારે તમને ખબર પડશે. એનું કારણ છે કે નવો પ્રોજેક્ટ છે. એ નવો પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે તમને લોકોને હું જાણ કરીશ. બરાબર છે? એટલે આવતીકાલે રવિવારે 2 દિવસ સુધી નવા પ્રોજેક્ટ ઉપર વર્ક કરતો હોઉં છું. ચાલો, અહીંયા સુધી રાખીએ. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યાં સુધી રજા આપશો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને છેલ્લે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.